તો આપણે આજે આપણા ટોપિક છે એ ત્રણે ત્રણ ટોપિક મનોવિજ્ઞાન અને શિક્ષણની પુસ્તકમાં છે. શિક્ષક અભિયોગ્યતા, બરાબર, એમાં શિક્ષણની ફિલસૂફી આ 10 ગુણનું છે, જેને આપણે કેળવણી કહીએ છીએ. એની આજે આપણે ચર્ચા કરવાની છે. શિક્ષણની ફિલસૂફી જેને આપણે કહીએ છીએ કેળવણી, બરાબર છે. તો એમાં આપણે શું ભણીશું? તો કેળવણીના હેતુઓ એક ભણવાના છે આપણે. બીજું શું ભણવાનું? તો ભાઈ એમાં સામાજિક હેતુ, વ્યક્તિગત હેતુ અને વિશિષ્ટ હેતુઓ, બરાબર. કેળવણીના આમ તો સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ હોય, પણ અહીંયા સામાજિક, બરાબર, વ્યક્તિગત અને વિશિષ્ટ હેતુઓ ભણવાના છે. કેળવણીના સ્વરૂપો, એમાં ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી, અધિક કેળવણી, નિરંતર કેળવણી, દૂરવર્તી કેળવણી, શિક્ષણની વિચારધારાઓમાં આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, આટલો આપણે અભ્યાસ કરવાનો છે. આ બધી બાબતો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. ડન. 10 ગુણનું છે, પણ આ કેમ અગત્યનું ખબર છે? આના ઉપર શું કામ ફોકસ કરવાનું છે? આ 10 ગુણ છે, પણ આમાં ફોકસ એટલે કરવાનું છે કે આ જે વસ્તુ છે ને, આ વસ્તુ તમને નિબંધમાં પણ કામ આવે. તમને નિબંધ પૂછાણો મેન્સની અંદર શિક્ષક બનવા માટે કે ભાઈ કેળવણી છે, નિરંતર શિક્ષણ પર નિબંધ લખો અથવા દૂરવર્તી શિક્ષણ ઉપર નિબંધ લખો, તો નિરંતર શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણ વિશે તમે શું જાણો છો મને કહો. ચલો, તો આ તમને આ ટોપિક છે ને નિબંધ લેખનમાં કામ આવશે. 20 ગુણનો નિબંધ આપણને મેન્સમાં પૂછાય છે. હવે કેળવણી, બરાબર, પ્રાચીન કેળવણી અને આધુનિક કેળવણી વચ્ચે વિવેચનાત્મક ટિપ્પણી કરો અથવા એના લાભાલાભ વિશે નિબંધ લખો. તો તમે સમજો કેળવણીના ટોપિક ઉપર ફોકસ કરજો, બરાબર છે. કેળવણીનું ટોપિક તમને મેન્સમાં કામ આવવાનું છે. એટલે આ ટોપિક તમને 100%, હા 100% યુઝફુલ થવાનું છે. શિક્ષણની ફિલસૂફી, બરાબર, શિક્ષણની ફિલસૂફી, ફિલોસોફી ઓફ એજ્યુકેશન કહેવાય. અને શું કહેવાય? ફિલોસોફી ઓફ એજ્યુકેશન, ફિલોસોફિકલ ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન. શિક્ષણની ફિલસૂફી, કેળવણીની ફિલસૂફી, જેને આમ તો આપણે શોર્ટમાં કેળવણી કહીએ છીએ. શું કહીએ છીએ? ચલો એકવાર લાઈક કરી દો, તમામ મિત્રો સુધી શેર કરી દો. તો અહીંયા શિક્ષણની ફિલસૂફી જેને આપણે કેળવણી કહીએ છીએ, અને 10 ગુણનું ટોપિક છે આમ તો પ્રિલિમ્સની અંદર, પણ હું તમને એવું કહું છું કે આ મેન્સ માટે તમને યુઝફુલ છે, બરાબર. એકવાર વ્યવસ્થિત તમે કન્સેપ્ટ શિક્ષણની ફિલસૂફીના સમજી ગયા, શિક્ષણની તમને વિભાવના, વ્યાખ્યાઓ, પહેલા તો શિક્ષણની તમને ઓછામાં ઓછી 10 આવડવી જોઈએ. એક શિક્ષક તરીકે કેળવણીની 10 વ્યાખ્યાઓ ચલો તમને આવડવી જોઈએ. તો 10 વ્યાખ્યાઓ આપણને ના આવડતી હોય, 10 વ્યાખ્યા આવડવી જોઈએ, બરાબર. કેળવણીના સ્વરૂપો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઔપચારિક કેળવણી કેને કહેવાય, અનૌપચારિક કેળવણી કેને કહેવાય, અવૈધિક શિક્ષણ કેને કહેવાય, વૈધિક શિક્ષણ કેને કહેવાય, આજીવન કેળવણી કેને કહેવાય, નિરંતર શિક્ષણ કેને કહેવાય, દૂરવર્તી શિક્ષણ કેને કહેવાય. તો આ વસ્તુ બહુ જરૂરી છે. આપણને એક જ વ્યાખ્યા આવડે, મનુષ્યમાં રહેલા ઉત્માંશોનું આવિષ્કરણ એટલે કેળવણી. હા, ગાંધીજીની એક જ વ્યાખ્યા આવડે ને, મનુષ્યમાં રહેલા ઉત્માંશોનું આવિષ્કરણ એટલે કેળવણી. અને કદાચ વધારે આવડે તો મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી, બરાબર ને. સ્વામી વિવેકાનંદની તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી. કોણે આપી છે આ વ્યાખ્યા? તો આવી આવડવી જોઈએ ને. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી. આવી વ્યાખ્યા આવડવી જોઈએ કે ના આવડવી જોઈએ? જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે એ કેળવણી. આવી વ્યાખ્યા આવડવી જોઈએ ને. કેળવણીની ઓછામાં ઓછી 10 વ્યાખ્યા તમારે કરવાની છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એરિસ્ટોટલે કીધું છે, બરાબર. અને જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે એ જ કેળવણી, એવું H.G. વેલ્સે કીધું છે. એટલે આવી અલગ અલગ કેળવણીની તમને ઓછામાં ઓછી 10 વ્યાખ્યાઓ આવડવી જોઈએ. કેટલી? ઓછામાં ઓછી 10 વ્યાખ્યાઓ. હા, બાકી તો આપણને સા વિદ્યા વિમુક્તિ આવડે કેળવણી, બરાબર ને. હા, હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં બાળક શીખતું થાય. આ વ્યાખ્યા કોની છે? હું કદી શીખવતો નથી, પણ હું એવા સંજોગો ઊભા કરું છું, હું એવું વાતાવરણ ઊભું કરું છું કે જેમાં બાળક ભણતું થાય. આ વ્યાખ્યા કોની છે? તો ટૂંકમાં કેળવણીની આપણને સંકલ્પના ખબર હોવી જોઈએ, કેળવણીની વ્યાખ્યાઓ છે, કેળવણીનું સ્વરૂપ છે, બરાબર છે. આપણા અભ્યાસક્રમ પ્રમાણે પહેલું કેળવણીના હેતુઓ છે. ચલો, કેળવણીના હેતુઓ આમ તો આપણે મુખ્ય હેતુઓ શિક્ષણના કેટલા ગણ્યા છે? 2. પણ અહીંયા આપણે 3 હેતુઓ ભણવાના છે, સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ. કયા 3 હેતુઓ ભણવાના છે? કેળવણીના સામાજિક હેતુઓ, વ્યક્તિગત હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ, બરાબર. આપણને બધાને ખબર છે કે ભાઈ કેળવણીના મુખ્ય જે હેતુઓ છે, કેળવણીના હેતુઓ કેટલા છે? તો કે ભાઈ આમ તો મેઇન 2 હેતુઓ કહેવાય, સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. પણ અહીંયા આપણને કેળવણીના 3 પ્રકારના હેતુઓ કીધા છે કે ભાઈ સામાજિક હેતુઓ, વ્યક્તિગત હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. એટલે અહીંયા સામાન્યની અંદર તો કે ભાઈ કેળવણીના સામાન્ય હેતુઓ લાંબે ગાળે સિદ્ધ થાય. બાળકને શાળાએ મોકલી અને લાંબે ગાળે તો કે ભાઈ એ જ્ઞાન મેળવે,
સમજ મેળવે, ઉપયોજન કેળવે, કૌશલ્ય કેળવે, રસ કેળવે, વલણ કેળવે, સર્જનાત્મકતા કેળવે. અને વિશિષ્ટ હેતુઓ તો કે ભાઈ જે તે વિષય વસ્તુને અનુરૂપ હોય, વિષયાંગને અનુરૂપ વિશિષ્ટ હેતુઓ હોય. કે ભાઈ બાળક છે એ રમત ગમત પ્રત્યે રુચિ કેળવે તો એને પીટી ઉષાનો પાઠ ભણાવો. બરાબર, બાળક રમત ગમત પ્રત્યે આકર્ષાય તો એને ચક દે ઇન્ડિયા મૂવી દેખાડો. બાળક છે રમત ગમતથી પરિચિત થાય તો એને સમજો કોઈનું જીવન વૃત્તાંત, સચિન તેંડુલકરનું જીવન વૃત્તાંત એને સમજાવો કે ખબર પડે કે રમત ગમતથી જીવન એનું કેટલું સમૃદ્ધ થયું છે. બરાબર, પછી બાળક છે એ રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તો એને ક્રાંતિકારીઓનો પાઠ ભણાવો. પછી મહિલા સશક્તિકરણ એટલે કે મહિલા છે લીડરશિપની વાત હોય તો તમે મણિકર્ણિકાનો પાઠ ભણાવો, અને રાણી લક્ષ્મીબાઈનો પાઠ ભણાવો કે ભાઈ એક મહિલા કેવી આગેવાની લઈ શકે છે. ટૂંકમાં અહીંયા આ બે હેતુઓ તો આપણને બધાને ખબર છે, સામાન્ય હેતુઓ કે વિદ્યાર્થી જ્ઞાન મેળવે, સમજ મેળવે, કૌશલ્ય કેળવે, રસ કેળવે, વલણ કેળવે, વિદ્યાર્થી છે એ જ્ઞાનનો ઉપયોગ કરતો થાય. પણ અહીંયા આપણે વાત કરવાની છે વિશિષ્ટ હેતુઓની. બરાબર, અને એની અંદર તો કે ભાઈ કેળવણીના સામાજિક હેતુઓ, વ્યક્તિગત હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ એની ચર્ચા કરવાની છે. સોશિયલ એમ્સ ઓફ એજ્યુકેશન, સામાજિક હેતુઓ કેળવણીના કયા છે? આ સોશિયલ એમ્સ કહેવાય છે કેળવણીના સામાજિક હેતુઓ. કે કેળવણી મેળવીને તમારે સમાજમાં શું પ્રદાન કરવાનું છે. કોઈ શિક્ષિત વ્યક્તિ છે એ સમાજનું પતન ક્યારેય ના કરે હો, એના શિક્ષણમાં ખામી હોય. તમે શિક્ષણ મેળવો છો તો સમાજને ઉપયોગી થવા માટે, સમાજને ઉપયોગી બનવાનું છે. તમારે સોશિયલ યુઝફુલ પ્રોડક્ટિવ વર્ક, પહેલા આપણે એવો SUPW કન્સેપ્ટ આવતો, કોણે આપ્યો ખબર છે કન્સેપ્ટ? SUPW. તમે બધા ભણતા ત્યારે એક પીરિયડ આવતો, નો પીરિયડ આવતો તો કે નતો આવતો, મને કહો ચલો. હા, આપણી બુકનું નામ છે શિક્ષણ અને મનોવિજ્ઞાન, એનું કન્ટેન્ટ છે, આ પુસ્તકમાંથી જ બધું લીધેલું છે. હા, આમાં કઈ મેં મારું ઘરનું નથી આપ્યું, આ પુસ્તકમાં છે જ. ચલો, જે બેચમાં જોડાઈ ગયા છે એમને પુસ્તક ટૂંક સમયમાં મોકલી આપવામાં આવશે, ચિંતા ના કરશો. તો નો પીરિયડ આવતો તો કે નતો આવતો તમારે? હા, આવો પીરિયડ આવતો. સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય આને કહેતા. ઈશ્વરભાઈ પટેલ સમિતિ, કઈ સમિતિ આપ્યું હતું? ઈશ્વરભાઈ પટેલ સમિતિ. આપણે ત્યાં ઈશ્વરભાઈ પટેલ, બરાબર, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહ્યા છે એવા ઈશ્વરભાઈ પટેલ સમિતિએ આપણને નો કન્સેપ્ટ આપ્યો હતો, પણ આપણે એને કરી નાખ્યું સમ યુઝફુલ ટાઈમ વેસ્ટ. SUPW, સોશિયલી યુઝફુલ પ્રોડક્ટિવ વર્ક તમારે કરવું પડે ભાઈ, સમાજને ઉપયોગી થવું પડે. એટલે એક આપણો કેળવણીનો હેતુ છે સામાજિક હેતુઓ. બરાબર, સામાજિક હેતુ આપણે પહેલા જઈએ. હા, સાવ્યવી, સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ. તો આપણે અહીંયા કેળવણીના આપણા અભ્યાસક્રમની અંદર 3 જ હેતુઓ આપ્યા છે: સામાજિક હેતુઓ, વ્યક્તિગત હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. સાવ્યવી, હા, સવ્ય સાચી, સાવ્યવી, સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ હેતુઓનો આપણે ચાર્ટ છે. બરાબર, અને એની અંદરથી સમજ મેળવીએ તો સામાજિક હેતુઓ સોશિયલ એમ્સ ઓફ એજ્યુકેશન. બરાબર, પેલું સોશિયલ છે, પછી ઇન્ડિવિજ્યુઅલ છે, અને પછી તો કોઈ વિશિષ્ટ છે, સ્પેશિયલ છે. હા, પેલું સોશિયલ છે, પછી ઇન્ડિવિજ્યુઅલ છે, અને પછી સ્પેસિફિક છે. એટલે SIS આપણે ઇંગ્લિશમાં કહેવા હોય તો શું કહેવાય આને? SIS. બરાબર, SIS આને કહી શકીએ. ઇંગ્લિશમાં આપણે શું કહી શકીએ? SIS. બરાબર, સોશિયલ, ઇન્ડિવિજ્યુઅલ અને સ્પેસિફિક. SIS 3 પ્રકારના હેતુઓ ભણવાના છે. સોશિયલ, ઇન્ડિવિજ્યુઅલ અને સ્પેસિફિક. SIS 3 પ્રકારના હેતુઓ આપણે સ્ટડી કરવાના છે. SIS, સોશિયલ, ઇન્ડિવિજ્યુઅલ અને સ્પેસિફિક. ડન. તો સોશિયલ, ઇન્ડિવિજ્યુઅલ અને સ્પેસિફિક હેતુઓ પહેલો જ ટોપિક છે આપણો. જો અભ્યાસક્રમમાં કેળવણીના હેતુઓ પહેલું ટોપિક. આ ભણવું પડે ના ભણવું પડે મને કહો ચલો. કેળવણીના હેતુઓ સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ છે. પહેલું ટોપિક છે કે નહીં મને કહો ચલો, કન્ફર્મેશન આપો કે હા સાહેબ ઓકે છે. સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ હેતુઓ. તો એ પહેલો હેતુ આપણો સામાજિક હેતુઓ. બેઝિક હું તમને વાત કરું તો સામાજિક હેતુની અંદર પહેલું તો સામાજિકીકરણ. આપણે સમાજમાં રહીને બરાબર શીખવાની, બરાબર રહી શકવાની કળા વિકસાવી, સમાજમાં રહી શકવાની, સમાજ સાથે તાદાત્મ્ય મેળવવાની. ઘણા બધા બહુ ભણે છે ને પછી સમાજની અંદર સેટ નથી થઈ શકતા. આપણે એવું કહીએ ને, જે બહુ ભણે ને સમાજમાં સેટ ના થાય ને શું કહીએ છીએ આપણે? ઘણા બધા બહુ ભણે છે પણ પછી સમાજ સાથે સેટ નથી થઈ શકતા, કારણ કે સમાજના રિવાજો,
નિયમો, બરાબર, સમાજની સાથે તાદાત્મ્ય મિલાવવું. બહુ ભણેલા હોય ને તો એને નાચતાય ના આવડતું હોય, એટલે કે નવરાત્રિમાં ના નાચી શકે, લગ્નમાં ના નાચી શકે, લોકોની ભેગું બેસી ના શકે, એને એવું થાય કે આવું બધું કેમ કરવાનું, ધીસ ઇઝ નોનસેન્સ. હા, આ બધું બરાબર નથી, આ કામનું નથી, હું આવું ના કરું, હું તો ભણેલો છું. એટલે ભાઈ મોજ તો જિંદગીમાં કરી જ લેવાની હોય. નેવર પોસ્ટપોન જોય ઇન લાઈફ. બરાબર. એટલે અહીંયા કેળવણીનો કયો હેતુ છે? સામાજિકરણ, સમાજમાં રહીને કરી શકવાની, સમાજમાં રહી શકવાની કળા વિકસાવવાની, તમારું સામાજિકરણ થાય. બરાબર. અને હમણાં ઘણા બધા મિત્રો ટેટ 1 ની તૈયારી કરતા હશે. બાળકનો સામાજિક વિકાસ કોણે આપ્યો છે સિદ્ધાંત? બાળકનો સામાજિક વિકાસ કોણે કીધું છે? બાળકના સામાજિક વિકાસ ઉપર કોણે ભાર મૂક્યો છે? તો બાળકનું સામાજિકરણ થવું જોઈએ, સોશિયલાઇઝેશન થવું જોઈએ. જો ના થાય તો આપણે શું કહીએ? ભણ્યો તો ભણ્યો પણ ગણ્યો નહીં, ભણ્યો પણ ગણ્યો નહીં, આવું થાય ને. એટલે આપણે ભણવાનું છે વાલા અને ગણવાનું છે. બીજું છે લોકશાહીના મૂલ્યોની એનામાં ખીલવણી થવી જોઈએ. બરાબર. લોકશાહી, સમાનતા, સ્વતંત્રતા, બરાબર, અને બંધુતા, બરાબર, જેવા મૂલ્યોની વિકસાવવા. બંધુતા રાખીએ આપણે, બાંધછોડ નહીં, બંધુતા જેવા મૂલ્યો વિકસાવવા. લોકશાહીના મૂલ્યો વિકસન એ જ કેળવણી. એટલે કે આ કેળવણીનો સામાજિક હેતુ છે કે ભાઈ કેળવણી દ્વારા એ લોકશાહીની અંદર માનતો થાય, લોકશાહીને સમજતો થાય. બરાબર છે. એરિક એરિક્સન નું કામ છે, એરિક એરિક્સન. બરાબર છે. આ સિગમન્ડ ફ્રોઇડે મનોસામાજિક વિકાસ કીધો છે, પણ એરિક એરિક્સન તમારે યાદ રાખવાનું છે. સાંસ્કૃતિક વિકાસ વાઇગોત્સ્કી યાદ રાખવાના છે. અવલોકન દ્વારા શિક્ષણ આલ્બર્ટ બાંદુરા યાદ રાખવાના છે. પણ અહીંયા બાળકનું સામાજિકરણ થવું જોઈએ. સામાજિકરણના એજન્ટ કોણ છે? સામાજિકરણ બાળકનું ક્યાંથી થાય? તો કે બાળકનું સામાજિકરણ છે એ કુટુંબમાંથી થાય, શાળામાંથી થાય, સમાજમાંથી થાય, સહપાઠીમાંથી થાય. બાળકનું સામાજિકરણ કોણ કરે? સામાજિકરણ બાળકનું ક્યાંથી થાય? તો કે બાળકનું સામાજિકરણ કોણ કરે? તો કે ભાઈ પહેલા કુટુંબ કરે. કુટુંબમાંથી થોડું સમાજ વિશે શીખે, શાળામાંથી શીખે. શાળા એ સમાજની નાની આવૃત્તિ છે એવું કોણ કહે છે? પ્રયોજનવાદીઓ કહે છે. બરાબર. આપણા જ્હોન ડ્યુઈ કહે છે. પછી તો કે ભાઈ સમાજ અને સહપાઠી, તમારા બેચમેટ, તમારા મિત્રો. બરાબર. સાંસ્કૃતિક વારસાની જાળવણી, આપણી સંસ્કૃતિની જાળવણી પણ કરવાની છે. પરંપરા, સંસ્કૃતિ, મૂલ્યોનું સંવર્ધન કરવાનું છે. આપણી પરંપરા, સંસ્કૃતિ, મૂલ્યોને જાળવવાના છે. પછી ભણીને આપણે એમ કંઈક ના મારે આને કોઈ લેવા દેવા નહીં, પરંપરાને કે સંસ્કૃતિને કોઈ લેવા દેવા નહીં, તો એ ના ચાલે. બરાબર છે. તમારે આપણી સામાજિક પરંપરા જાળવવાની, સાંસ્કૃતિક વિકાસ. બરાબર છે. લેવ વાઇગોત્સ્કી. હા, તો અહીંયા સાંસ્કૃતિક વિકાસ પણ બાળકનો બહુ જ જરૂરી છે. આપણા કલ્ચરને જાળવી રાખવાનું છે, આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનું છે, આપણા મૂલ્યોને જાળવી રાખવાના છે. મોટાને માન આપવાનું. બરાબર. ભણીને ગુરુજીને માન આપવું. આ તો ભણ્યા પછી કે મારે ને તમારે કોઈ લેવા દેવા નહીં. હવે હું ભણીને નોકરીએ લાગી ગયો છું, હવે મારે તમારી કોઈ જરૂર નથી, હવે મમ્મી પપ્પાની જરૂર નથી, ગુરુજીની જરૂર નથી, એવું ના ચાલે. રાષ્ટ્રભક્તિ, બરાબર, રાષ્ટ્રપ્રેમ અને નાગરિકની ફરજોની સમજ મેળવે. એટલે કે આ પણ એક કેળવણીનું સામાજિક હેતુ છે. રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રત્યે, દેશ સે હે પ્યાર કિતના. હા, તો રાષ્ટ્રપ્રેમ, તમે દેશભક્ત બનવા જોઈએ. ભણીને પછી દેશના વિરુદ્ધમાં કામ કરો. ભણી ગણીને જ લોકો ટેક્સની ચોરી કરે છે. હા, ભણેલા લોકો તે ટેક્સની ચોરી કરે છે. ભણેલા લોકો તે દેશને ઘણીવાર નુકસાન કરતા હોય છે. એટલે આપણે નાગરિક ફરજો સંભાળવાની છે, સમજવાની છે. બરાબર. આપણી મૂળભૂત ફરજો, બરાબર, કયા દેશના બંધારણમાંથી લીધી છે? મૂળભૂત ફરજો. આપણા નાગરિક તરીકેની ફરજો ખાસ શિક્ષિત વ્યક્તિએ તો બજાવવી જ પડે. 51A. બરાબર. આપણે ત્યાં મૂળભૂત ફરજો છે એ સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી, વર્મા સમિતિની ભલામણથી આપણે એડ કરી છે. બરાબર. 51A આપણી મૂળભૂત ફરજો છે. અને 11 મૂળભૂત ફરજો છે. છેલ્લી મૂળભૂત ફરજ આપણી તો કે ભાઈ 2002 ની અંદર એડ થઈ. તો આપણી જે મૂળભૂત ફરજો છે, બરાબર, એ મૂળભૂત ફરજો આપણે પાળવાની છે. અને ફંડામેન્ટલ ડ્યુટીઝ જે આપણી છે, બરાબર, રશિયાના બંધારણમાંથી આપણે ફરજો લીધી છે, તો એ ફરજોનું આપણે પાલન કરવાનું છે.
આપણા દરેક પાઠ્યપુસ્તકની અંદર એ મૂળભૂત ફરજો આપી હોય છે. આપણા દરેક પાઠ્યપુસ્તકની અંદર શું આપેલું હોય છે? તો કે સાહેબ પ્રતિજ્ઞાપત્ર. એટલે ભાઈ પ્રતિજ્ઞાપત્રની મૂળભૂત ફરજો આપેલી હોય છે. બરાબર. 51A આ ભાગ 4A AK બરાબર. છેલ્લી ફરજ આપણે એડ કરી 51A થી 51A થી 51AK છેલ્લી 51AK એડ કરી. 51AK 6 થી 14 વર્ષના બાળકને શાળાએ મોકલવાની માતા પિતાની ફરજ. સમાજ સેવાય કરવાની છે. ભણીને સમાજમાં યોગદાન આપી સારો નાગરિક બનવાનું છે. તમે શિક્ષક બની ગયા, તમે ડોક્ટર બની ગયા, તમે એન્જિનિયર બની ગયા, તમે સારા ઇજનેર બની ગયા, તમે ડોક્ટર બની ગયા, તમે CA બની ગયા, તો તમારી ફરજ છે સમાજમાં યોગદાન આપવાની. બરાબર. તમે ભણ્યા છો તો તમારી પાછળ યોગદાન આપ્યું છે. કોણે આપ્યું છે? તમારા શિક્ષકે આપ્યું છે. બરાબર. તો શાળા એ સમાજની નાની આવૃત્તિ છે, તમારી શાળાએ આપ્યું છે. તમે કાંઈ પણ બની ગયા તો તમારી શાળાનું યોગદાન ભૂલવાનું નથી. તો અહીંયા સામાજિક હેતુઓ કયા છે? તો સામાજિકીકરણ, લોકશાહીના મૂલ્યો, સાંસ્કૃતિક વારસો, રાષ્ટ્રભક્તિ, સમાજ સેવા. આ આપણું સામાજિક હેતુઓ છે કે શિક્ષણ આપીને આ સામાજિક હેતુઓ સિદ્ધ થવા જોઈએ. તમે કોઈ વિદ્યાર્થીને ભણાવો છો તો એની અંદર આ સામાજિક હેતુઓ સિદ્ધ કરવાની જવાબદારી તમારી છે. આ હેતુઓ સિદ્ધ થવા જોઈએ, એ સમાજને ઉપયોગી થવો જોઈએ. બરાબર. એટલે સોશિયલ જે એમ્સ છે એ, પછી ઇન્ડિવિજ્યુઅલ એમ્સ અને પછી સ્પેસિફિક એમ્સ. તો આ સોશિયલ એમ્સ છે એ આપણા 5 છે. સામાજિકીકરણ, લોકશાહીના મૂલ્યો, સાંસ્કૃતિક વારસો જાળવતો થાય અને વિદ્યાર્થી છે એ રાષ્ટ્રભક્તિની ભાવના ખીલવે અને સમાજ સેવા કરતો થાય. તો ભણીને વ્યક્તિ ઉપયોગી થવો જોઈએ કોઈને. ત્યાર પછી વ્યક્તિગત હેતુઓની જો આપણે વાત કરીએ, ઇન્ડિવિજ્યુઅલ એમ્સ. બરાબર. સોશિયલ પછી ઇન્ડિવિજ્યુઅલ. વ્યક્તિગત દરેક વ્યક્તિનો તો કોઈ પોતાનો સર્વાંગી વિકાસ કરવાનો દરેકનો એમ હોય. બરાબર. કે ભાઈ હું શારીરિક, માનસિક, બુદ્ધિ અને ભાવનાત્મક રીતે મારો વિકાસ થાય. શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ ને ભાવનાત્મક વિકાસ. બરાબર. શારીરિક વિકાસ કોણે કીધું છે ભાઈ? શારીરિક વિકાસ એલિઝાબેથ હર્લોક નામ છે ને, યાદ? એલિઝાબેથ હર્લોક શારીરિક વિકાસ ઉપર એણે કામ કર્યું છે. બરાબર. માનસિક અથવા બૌદ્ધિક વિકાસની આપણે વાત કરીએ તો જીન પિયાજે. બરાબર. બૌદ્ધિક વિકાસની વાત કરી છે. ભાવનાત્મક વિકાસની જો આપણે વાત કરીએ તો ડેનિયલ ગોલમેનનું નામ છે. આ બાળ વિકાસના ચેપ્ટરમાં આવતું હોય છે જનરલી. તો આ વસ્તુ છે કે ભાઈ સર્વાંગી વિકાસ થવો જોઈએ. આ એક આપણું એનું તો કે ભાઈ વ્યક્તિગત હેતુ છે. બરાબર. કેળવણીનો કે શિક્ષણનો. વ્યક્તિત્વનો વિકાસ. વ્યક્તિત્વ એટલે શું? બરાબર છે. વ્યક્તિત્વ એટલે શું? તો વ્યક્તિત્વ એટલે એની પર્સનાલિટી. વ્યક્તિત્વ એટલે એની પર્સનાલિટી. બરાબર. પર્સનાલિટી એટલે દેખાય છે અને કેરેક્ટર એટલે છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પર્સનાલિટી એન્ડ કેરેક્ટર? ચારિત્ર અને વ્યક્તિત્વ વચ્ચે શું તફાવત છે? ચારિત્ર અને વ્યક્તિત્વ વચ્ચે શું તફાવત છે? આ જ્ઞાનાત્મક એ જ બોધાત્મક. બુદ્ધિ એટલે બુદ્ધિનો વિકાસ, એ જ્ઞાનાત્મક વિકાસ અથવા બોધાત્મક વિકાસ. બરાબર છે. સફળતા બેચમાં ટાટના લેક્ચર લાઈવ છે જ બેટા ચાલુ. મનીષ કુમાર, રોજ તમારા લેક્ચર નથી આવતા સફળતા બેચમાં? અત્યારે ચાલુ જ છે લેક્ચર તમારો. હા, બેચમાં લેક્ચર ચાલુ જ છે. આ તો ડેમો સેશન છે, એટલે ડેમો સેશન તમે જોવા હોય તો જોઈ શકો. બાકી બેચમાં જો 8:30 મેઇન્સનો લેક્ચર હોય છે અને 6:30 તમારો પ્રિલિમ્સનો લેક્ચર હોય છે. તમારો લેક્ચર ચાલુ જ હોય ડેઈલી. ચલો, તો વ્યક્તિની આગવી ઓળખ અને ક્ષમતાઓ વિકસાવવી. બરાબર છે. આ વ્યક્તિત્વ વિકાસ એ પણ આનો વ્યક્તિગત હેતુ છે. સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વ વિકાસ, સ્વાવલંબન, આત્મનિર્ભર બને. બરાબર. આવું તો ગાંધીજીએ કીધું હતું કે ભાઈ કેળવણી દ્વારા વ્યક્તિ આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને. ગાંધીજીએ બુનિયાદી શિક્ષણમાં સિદ્ધાંત આપેલો કે જીવન જીવવા જરૂરી કૌશલ્ય મેળવે. બરાબર. જીવન જીવવાના જરૂરી કૌશલ્ય કેળવે શિક્ષણ દ્વારા. શિક્ષિત થઈને પછી બેકાર ના બેસી રહે. વ્યક્તિ શિક્ષણ મેળવ્યા પછી બેકાર બેસી રહે ને તો આપણી શિક્ષણ પ્રણાલીની ખામી ગણાય. આપણી શિક્ષણ પ્રણાલીની અંદર એ શું ગણાય? તો કે ભાઈ એક ચૂક ગણાય કે વ્યક્તિ શિક્ષિત થઈ અને બેકાર બેસી રહેશે. હવે ભણી ગણીને આપણે શું કામ ભણ્યા ગણ્યા હતા? બેકાર બે રહેવા હાટું ભણ્યા ગણ્યા હતા કે આપણે ભણીને નોકરીએ લાગવાનું હતું, કે પછી રોજગારી રડતું થવાનું હતું, રોટલો રડતો થવાનું હતું? હા, તો અહીંયા આત્મનિર્ભર બને, સ્વાવલંબન એટલે સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વ વિકાસ, સ્વાવલંબન,
રસ રૂચિનો વિકાસ, વ્યક્તિના રસ અને પ્રતિભામાં વૃદ્ધિ થાય કેળવણી દ્વારા, તો આપણે એનું રસ અને રુચિનો વિકાસ થાય એનું વ્યક્તિગત હેતુ છે. અને સર્જનશીલતા, વ્યક્તિ સર્જનાત્મક બને, બરાબર, નવીનતા, કલ્પના શક્તિ, સર્જનાત્મકતા વધારવી. તો આ જે વ્યક્તિગત હેતુઓ છે, બરાબર, એ આપણા તો કે ભાઈ કેળવણીના જે આપણા સામાન્ય હેતુઓ છે ને એને મળતા આવે છે. શેને મળતા આવે છે? કેળવણીના સામાન્ય હેતુઓ જેને આપણે કહીએ છીએ ને એને મળતા આવે. સામાન્ય હેતુઓમાં કૌશલ્યનો વિકાસ આવે, સર્જનાત્મકતાનો વિકાસ આવે, રસ રુચિનો વિકાસ આવે. તો સામાન્ય હેતુઓને મળતા આવતા હેતુઓ છે વ્યક્તિગત હેતુઓ, બરાબર. સર્વાંગીણ વિકાસ, વ્યક્તિત્વનો વિકાસ, સ્વાવલંબન, રસ રુચિનો વિકાસ અને સર્જનાત્મકતાનો વિકાસ, બરાબર. વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી અને કેરેક્ટર એટલે ચારિત્ર, બરાબર. કેરેક્ટર એટલે ચારિત્ર, કેરેક્ટર એટલે વ્યક્તિ જેવો છે અને પર્સનાલિટી એટલે વ્યક્તિ જેવો દેખાય છે. ડન. બંનેની વચ્ચે આ ડિફરન્ટ છે. કેરેક્ટર એટલે વ્યક્તિ જે છે અને પર્સનાલિટી એટલે એનું વ્યક્તિત્વ જેવો દેખાય છે. આ સંકલ્પ બેચમાં ડેમો આપણા છે એટલે કાલથી જ હું ડેમો પણ બેચમાં મુકાઈ દઈશ. સંકલ્પ બેચના અત્યારે આપણે ડેમો આજથી જ શરૂ કર્યા છે. સંકલ્પ બેચના આજથી જ ડેમો શરૂ થયા છે એટલે તમને બેચમાં પણ કાલથી અપાઈ દઈશ. સંકલ્પ બેચમાં કાલથી બેચમાં પણ ડેમો હું એટલે કે શરૂ કરાવી દઈશ. વિશિષ્ટ હેતુઓ જેને સ્પેસિફિક કહીએ છીએ. કેવા? વિશિષ્ટ હેતુઓ, સ્પેસિફિક એમ્સ. ચલો, તો કેળવણીના 3 પ્રકારના હેતુઓ આપણે ભણવાના છે. પહેલા કયા હતા? તો કોઈ પહેલા સામાજિક હેતુઓ હતા, પછી વ્યક્તિગત હેતુઓ અને હવે વિશિષ્ટ હેતુઓ. સામાજિક હેતુઓને સોશિયલ કહેવાય, વ્યક્તિગતને ઇન્ડિવિજ્યુઅલ કહેવાય અને વિશિષ્ટને સ્પેસિફિક કહેવાય. એટલે SIS 3 પ્રકારના કેળવણીના હેતુઓ આપણે ભણવાના છે, બરાબર. હેતુઓ, એમ્સ, કેળવણીના હેતુઓ 3 પ્રકારના આપણે ભણવાના છે. એમાં આપણે 2 જોઈ ગયા, બરાબર. સામાન્ય હેતુઓ જોઈ ગયા, સામાજિક હેતુઓ, વ્યક્તિગત હેતુઓ, અને હવે વિશિષ્ટ હેતુઓ જોવાના છે. તો વિશિષ્ટમાં વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ થાય, એટલે કે કંઈક વ્યવસાય શીખે કેળવણી દ્વારા. વિદ્યાર્થી કંઈક વ્યવસાયિક કૌશલ્ય શીખે નોકરી રોજગાર માટે, બરાબર. નોકરી રોજગાર માટે જરૂરી કૌશલ્યો વિકસાવે. વિષય આધારિત જ્ઞાન મેળવે, આ પણ એક વિશિષ્ટ હેતુઓ છે, બરાબર. ગણિત, વિજ્ઞાન, ભાષા જેવા વિષયોમાં પ્રોફિશિયન્સી લાવે, પ્રો લેવલનું શિક્ષણ મેળવે, સમસ્યા ઉકેલની ક્ષમતા વિકસે, શૈક્ષણિક જીવનચર્યામાં સમસ્યા ઉકેલવાની કળા, બરાબર છે. સમસ્યા ઉકેલ માટે સમસ્યા ઉકેલ પદ્ધતિ છે કેળવણીની. તમને બધાને ખબર છે, મને તમને સમસ્યા ઉકેલ પદ્ધતિ કેટલા સોપાનો છે. સમસ્યાના ઉકેલ માટે આપણે તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, શિક્ષિત વ્યક્તિ હોય તો એને પ્રોફેશનલ ખબર હોય કે ભાઈ સમસ્યા ઉકેલ કઈ રીતે કરવો, બરાબર. જોન ડ્યુઈ 7 સોપાનો છે સમસ્યા ઉકેલવાના. જીવન મૂલ્યો, જો મૂલ્યો બહુ અગત્યના છે. મૂલ્યો વિનાનું શિક્ષણ કઈ કામનું નથી. મૂલ્યો વિનાનું શિક્ષણ છે એ કેવું છે? મૂલ્યો રહિત શિક્ષણ ભણેલા શેતાન પેદા કરે છે. અનુશાસન, જવાબદારી, સહયોગ. અનુશાસન એટલે શિસ્ત, જવાબદારી અને સહયોગ, બીજા બધાને કોઓપરેટ કરતો થાય, શિસ્તમાં રહે અને જવાબદારીની ભાવના સમજે. 7 સોપાનો છે સમસ્યા ઉકેલ. સમસ્યા ઉકેલવાની ક્ષમતા તો કે ભાઈ એક વિશિષ્ટ હેતુ છે કેળવણીનું, કે ભાઈ એ ભણીને એનામાં સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે, બરાબર છે. વિષયો શીખે, વ્યવસાયિક કૌશલ્ય શીખે અને જીવન મૂલ્યો, મૂલ્યો વિનાની કેળવણી. આ તમને નિબંધમાં પણ પૂછી શકે. 10 માર્ક્સનો નિબંધ મેન્સમાં પૂછાય કે ભાઈ મૂલ્યલક્ષી શિક્ષણની જરૂરિયાત અથવા મૂલ્યલક્ષી શિક્ષણની આધુનિક શિક્ષણમાં અનિવાર્યતા, બરાબર. મૂલ્યલક્ષી શિક્ષણ શા માટે જરૂરી? આવો કોઈ નિબંધ તમને પૂછી લીધો તો મૂલ્યો શિક્ષણની અંદર બહુ જ જરૂરી છે. મૂલ્યવિહીન કેળવણી છે ને ભણેલા શેતાન પેદા કરે છે, એજ્યુકેટેડ મંકીઝ પેદા કરે છે. હવે આપણે ભણી ગણીને વાંદરાઓ બનાવવાના નથી, આપણે ભણેલા હ્યુમન બીંગ્સ બનાવવાના છે. કારણ કે આપણો જે રોલ છે, ટીચરનો જે રોલ છે ને એ બહુ જ અગત્યનો છે. ટીચર ઇઝ અ ટ્રાન્સફોર્મર, બરાબર. ટીચરનો ટ્રાન્સફોર્મર, પરિવર્તનનો પરિવ્રજક શિક્ષક છે. શિક્ષક કેવો હોય તો કે ભાઈ અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો, સતત સંપર્કવાળો શિક્ષક હોય. અને શિક્ષક છે એ આ રીતે કામગીરી કરે. આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન પણ હોવું જોઈએ. ICT, ડિજિટલ કૌશલ્ય, એટલે કે ટેકનોસેવી, ટેકનોલોજીનું નોલેજ પણ શિક્ષણ દ્વારા એને મળવું જોઈએ. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી વિકસતી જાય છે, બરાબર. શિક્ષક જો અપડેટ નહીં થાય તો હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસતું જાય છે, બરાબર. તો તમારે ICT સાથે તાલમેલ મિલાવવાનો છે, ટેકનોલોજીનું જ્ઞાન. તો અહીંયા વિશિષ્ટ હેતુઓ કયા 5 છે? તો વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ, વિષય આધારિત જ્ઞાનનો વિકાસ, સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ, જીવન મૂલ્યોનું ઘડતર અને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન. ચલો, તો અહીંયા આપણે કેળવણીના જે હેતુઓ છે, બરાબર, એની બેઝિક માહિતી લીધી. હવે કેળવણીના સ્વરૂપો છે
એની બેઝિક માહિતી હો. અત્યારે આપણે બેઝિક માહિતી લઈએ. કેળવણીના સ્વરૂપોની ચર્ચા કરવી છે. ડન. ચલો, તો કેળવણીના સ્વરૂપો, કેળવણીના પ્રકારો પણ આપણે એને કહીએ છીએ કે એક ઔપચારિક કેળવણી. કેને કહેવાય ઔપચારિક કેળવણી? શાળા, મહાશાળા, કોલેજમાં જઈને ભણો ને ઔપચારિક કહેવાય. બરાબર. બીજા નંબરે અનૌપચારિક કેળવણી, એટલે કે તમે સમાજમાંથી, સોસાયટીમાંથી, રમતના મેદાનમાંથી કોઈ પણ જગ્યાએથી શીખો છો, એને અનૌપચારિક કહેવાય. અવૈધિક એટલે તો કે ભાઈ વિધિ જેની અંદર કોઈ ના હોય. બરાબર. હા, વિધિ વગરની એટલે કે કોઈ એમાં વિધિની જરૂર નથી, તમે કોઈ પણ જગ્યાએથી શીખી શકો, અવૈધિક છે. આજીવન કેળવણીની અંદર તમામ કેળવણીનો સમાવેશ થઈ જાય. બધી ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક બધી ભેગી થઈને આજીવન બને. નિરંતર શિક્ષણ. બરાબર છે. હા, એક આપણો આખો વિભાગ છે સરકારનો નિરંતર શિક્ષણનો. બરાબર. કન્ટિન્યુઅસ એજ્યુકેશન અને દૂરવર્તી શિક્ષણ, ડિસ્ટન્સ એજ્યુકેશન બહુ જ મહત્વનું છે. ડિસ્ટન્સ એજ્યુકેશન શરૂ કર્યું હતું 1985માં સૌ પ્રથમ ઇગ્નોએ. બરાબર. હા, અને વિશ્વની અંદર સૌ પ્રથમ દૂરવર્તી શિક્ષણ આપ્યું હતું તો કે ભાઈ ઇંગ્લેન્ડ વાળાએ, અને નિરંતર શિક્ષણ શરૂ કર્યું હતું અમેરિકાએ. વિશ્વમાં સૌ પ્રથમ અમેરિકા લાવ્યું હતું, આ ઇંગ્લેન્ડ લાવ્યું હતું. આજીવન કેળવણી એટલે આ ત્રણેય ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક બધાનો સમાવેશ થઈ જાય એટલે આજીવન કેળવણી બને. જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિ શીખતો જ આવે. જન્મથી મૃત્યુ સુધી તમે જે શીખતા રહો એને આજીવન કેળવણી કહેવાય. ઔપચારિક કેળવણી છે ક્યાં હોય તો કે ભાઈ શાળા, મહાશાળા, બરાબર, કોલેજ ની અંદર જે શિક્ષણ મળે કે જ્યાં અભ્યાસક્રમ નિયત હોય, સમય નિયત હોય, સમય નક્કી હોય, અભ્યાસક્રમ નક્કી હોય, માળખું નક્કી હોય, પરીક્ષા હોય. બરાબર. અનૌપચારિક કેળવણીની અંદર તો કે ભાઈ અહીંયા સમયનું બંધન ના હોય, શાળાના રમતના મેદાનમાં શીખો, અને એમાં પરીક્ષા ના હોય. બરાબર. અવૈધિકમાં શું હોય તો કોઈ પરીક્ષા ના હોય. આપણી ઔપચારિક કેળવણીમાં તો પરીક્ષા હોય. તો આ બધા વચ્ચે માઇનોર તફાવતો છે, એ મારે તમને સમજાવવા છે, આપણે બધાએ જોવા છે. આર યુ રેડી? તમે બધા તૈયાર હોય તો આપણે આના વિશેનો ડિફરન્ટ જોવો છે. કેળવણીના કયા પ્રકારમાં ચોક્કસ નિયમો, વહીવટી માળખું, સંચાલન તંત્ર ગોઠવાયેલું હોય છે? ચલો, કેળવણીનો જે કયો પ્રકાર છે કે જેની અંદર ચોક્કસ નિયમો હોય છે કે ભાઈ આ પ્રમાણે સ્કૂલો ચલાવવાની છે, વહીવટી માળખું ગોઠવેલું હોય કે ભાઈ શાળામાં શિક્ષક હોય, એના ઉપર આચાર્ય હોય, આચાર્યની ઉપર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હોય, એના ઉપર ડીઓ સાહેબ હોય, સંચાલન તંત્ર ગોઠવાયેલું હોય, આનું એડમિનિસ્ટ્રેટિવ મશીનરી ગોઠવાયેલી હોય, વહીવટી તંત્ર ગોઠવાયેલું હોય. આવું કયું છે? ઔપચારિક કેળવણી, આજીવન કેળવણી, અનૌપચારિક કેળવણી કે નિરંતર શિક્ષણ? તો આ બેઝિક પ્રશ્ન છે. આ તો બધાનો જવાબ સાચો જ આવે. તમારા બધાનો જવાબ ઓબ્વિયસલી સાચો આવે છે, અને હું તમારા બધા સાથે સહમત છું. ભાઈ અહીંયા જવાબ કયો આવશે? તો અહીંયા બધાનો જવાબ એ સાચો છે. ભાઈ ઔપચારિક કેળવણી કહેવાય અને ફોર્મલ એજ્યુકેશન કહેવાય. શું કહેવાય? ઔપચારિક કેળવણી, કે જેની અંદર સમય નક્કી હોય છે, નિયમો નક્કી હોય છે, માળખું નક્કી હોય છે. હા, ઔપચારિક કેળવણી કેને કહેશું? એની લાક્ષણિકતાઓ શું? એની કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. અને શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક્સ. એની લાક્ષણિકતાઓ શું છે? તો ઔપચારિક કેળવણી એ ચોક્કસ ઉદ્દેશોની દ્રષ્ટિ સમક્ષ રાખીને માનવ વર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાતી હોય છે. બરાબર. માનવના વર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું. શું હેતુ હોય વર્તનમાં? તો કે ભાઈ અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવું. આ આપણો હેતુ છે કેળવણીનો. અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવું. કેવું પરિવર્તન? અપેક્ષિત. બરાબર. આપણે જેવું જોઈએ છે એવું પરિવર્તન લાવવાનું છે. તો અહીંયા ઔપચારિક કેળવણી દ્વારા આપણે સભાનતાપૂર્વક કેળવણી આપીએ છીએ. આપણી પાસે એના તો ભાઈ ઉદ્દેશો નક્કી છે, આપણી દ્રષ્ટિ સમક્ષ એના હેતુઓ છે. બરાબર. અને હેતુપૂર્વક પરિવર્તન લાવવા માટે આપણે એને કેળવણી આપીએ છીએ શાળાની અંદર. ઔપચારિક કેળવણી તેના માટે સ્થાપવામાં આવેલી ખાસ શિક્ષણ સંસ્થા દ્વારા અપાય છે. શિક્ષણની સંસ્થા દ્વારા, એટલે કે શાળા દ્વારા અપાય, કોલેજ દ્વારા અપાય, બરાબર, મહાશાળા દ્વારા અપાય, વિશ્વવિદ્યાલય દ્વારા અપાય. ટૂંકમાં એના માટેની સંસ્થા નક્કી હોય એવી કેળવણીને ઔપચારિક કેળવણી કહેવાય, કે જ્યાં એ સંસ્થાનું નામ નક્કી હોય. તેમાં શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે ભેગા મળી પૂર્વ નિશ્ચિત ઉદ્દેશો ધ્યાનમાં રાખી શીખવાનો અને શીખવવાનો પ્રયત્ન કરે છે. આ ઔપચારિક કેળવણી પ્રક્રિયા દ્વિધ્રુવી પ્રક્રિયા હોય છે. કેળવણીને દ્વિધ્રુવી પ્રક્રિયા કોને કીધી છે? બરાબર. અહીંયા ઔપચારિક કેળવણીમાં કેવું હોય તો કે દ્વિધ્રુવી પ્રક્રિયા હોય. બરાબર. પહેલો ધ્રુવ વિદ્યાર્થી, બીજો ધ્રુવ શિક્ષક.
દ્વિધ્રુવી વિદ્યાર્થી અને શિક્ષક બંને શાળામાં ભેગા થાય અને શિક્ષક છે એ અધ્યાપન કરાવે, વિદ્યાર્થી અધ્યયન કરે. આ કેળવણીની દ્વિધ્રુવી પ્રક્રિયા કોને ગણાય છે? દ્વિધ્રુવી પ્રક્રિયા. આ રોઝ અને એડમ્સ. વેરી ગુડ. ચલો દક્ષાબેન ગોહિલ કહે છે કે સાહેબ એડમ્સ. આમ તો અનેક ધ્રુવી છે પણ અહીંયા ઔપચારિક કેળવણીમાં દ્વિધ્રુવી છે. હા, આપણે અનેક ધ્રુવીમાં લઈ જઈશું બેટા. અનેક ધ્રુવી આપણે છેલ્લે ગણાય, બરાબર છે, 1995માં. હા, જેક્સ ડેલોર છે અનેક ધ્રુવી ગણાય, જ્હોન ડ્યુએ ત્રિધ્રુવી ગણાય. અહીંયા એડમ્સ, રોઝ અને એડમ્સ. એમણે શું ગણાય? દ્વિધ્રુવી ગણાય. બરાબર છે. પછી ત્રિધ્રુવી જ્હોન ડ્યુએ ગણાય. ત્રિધ્રુવી કોણે ગણાય? સમાજ કોણે એડ કર્યો? સમાજ એડ કર્યો જ્હોન ડ્યુએ. અને આગળ આવશું એટલે પછી અનેક ધ્રુવો કેળવણીના કોણે ગણાયા? તો કેળવણીના અનેક ધ્રુવો ગણાયા આપણને જેક્સ ડેલોર છે. બરાબર છે. આપણે ત્યાં શિક્ષણની અંદર એક અગત્યનું પંચ યુનેસ્કોએ નિમ્યું હતું ને પંચનું નામ હતું ડેલોર્સ પંચ, અને એને શિક્ષણ કેળવણીના અનેક ધ્રુવો ગણાયા છે. તેનું માળખું નિશ્ચિત હોય છે. ઔપચારિક કેળવણીનું માળખું કેવું હોય? તો કે ભાઈ નક્કી જ માળખું હોય કે ભાઈ આ માળખા પ્રમાણે શિક્ષણ આપવાનું છે, બરાબર, આટલું ભણાવવાનું છે, સ્થળ, સમય અને સમયગાળો, બરાબર, કે ભાઈ 1 વર્ષ ભણાવવાનું છે, સમય આટલો છે, આટલા મહિનાનું સત્ર છે, સમયપત્રક હોય, ટાઈમ ટેબલ હોય, અભ્યાસક્રમ હોય, પાઠ્યક્રમ હોય, પાઠ્યપુસ્તક હોય, અધ્યાપન પદ્ધતિ હોય, મૂલ્યાંકન પ્રવિધિ હોય. આ બધું જ આની અંદર તો કે ભાઈ ઔપચારિક કેળવણીની અંદર સમાવેશ થઈ જાય છે. ક્રમબદ્ધતા પૂર્વક શૈક્ષણિક અનુભવો પૂરા પાડવામાં આવે છે. ક્રમબદ્ધ. આથી ઔપચારિક કેળવણીનું સુવ્યવસ્થિત સ્વરૂપ ગણાવી શકાય કે ભાઈ નીચેનામાંથી કેળવણીનું સુવ્યવસ્થિત સ્વરૂપ કયું છે? કે જેમાં અભ્યાસક્રમ નક્કી છે, સમય નક્કી છે, સમયગાળો નક્કી છે, બરાબર, હા, પરીક્ષાની પદ્ધતિ નક્કી છે, બ્લુ પ્રિન્ટ નક્કી છે, પાઠ્યપુસ્તકો નક્કી છે. તો આ સુવ્યવસ્થિત સ્વરૂપ છે કે ભાઈ આ પ્રોપર ફોર્મેટની અંદર જ ઔપચારિક કેળવણી ચાલે, બરાબર ને? અત્યારે તમે મેળવો છો એ કેવી કેળવણી છે? અત્યારે તમે તમારા ઘરેથી કેળવણી મેળવો છો કેવી કેળવણી કહેવાય? ઔપચારિક કેળવણી કહેવાય કે અનૌપચારિક કેળવણી કહેવાય કે પછી નિરંતર શિક્ષણ કહેવાય કે દૂરવર્તી શિક્ષણ કહેવાય? તમે તમારા ઘરેથી અત્યારે શીખો છો, હું તમને અહીંથી શીખવું છું, તમે તમારા ઘરેથી બેઠા બેઠા શીખો છો, બરાબર, અને હું તમને અહીંથી શીખવું છું, તો એ કેવી કેળવણી છે? ચલો, મર્યાદાઓ શું છે ઔપચારિક કેળવણીની મર્યાદાઓ? કઈ કેળવણીની? ઔપચારિક કેળવણીની. એટલે કે શાળા કોલેજની અંદર ભણવાની મર્યાદા શું છે? ઔપચારિક કેળવણીની મર્યાદા શું છે? તો કે ભાઈ ચોક્કસ સમય અને સ્થળે જ ઉપલબ્ધ થાય. પહેલી મર્યાદા છે એના માટે ચોક્કસ સમય અને સ્થળ ઉપર તમારે જવું પડે. હવે અત્યારે તમારે આવવું પડે છે ભાઈ. અહીં તમને મેં એવું કીધું ગાંધીનગર આવો છો તો જ ભણવા મળશે, તમે અહીં ક્લાસમાં બેસશો તો જ ભણવા મળશે. અહીં ચોક્કસ સમય અને સ્થળની મર્યાદા છે આપણી કેળવણીમાં. તમે એને ઘરે બેઠા મોજથી જોવો છો કે નથી જોતા? મેં તમને કીધું કે અહીં બેસી જાવ તો જ શીખવા મળશે. તમે ઘરે બેઠા શીખો છો ને? હા, ઘરે બેઠા દૂરવર્તી શિક્ષણ મેળવો છો. કેવું શિક્ષણ મેળવો છો તમે? ડિસ્ટન્સ એજ્યુકેશન છે આપણું. ટેકનોલોજીના માધ્યમથી ડિસ્ટન્સ એજ્યુકેશનથી આપણે જોડાયેલા છીએ. શેના માધ્યમથી? ટેકનોલોજીના માધ્યમથી દૂરવર્તી શિક્ષણથી તમે મારી સાથે જોડાયેલા છો. આપણું શિક્ષણ છે ને દૂરવર્તી શિક્ષણ છે, અનૌપચારિક નથી. કેવું છે? દૂરવર્તી છે. કારણ કે આપણે અહીં અભ્યાસક્રમ નક્કી છે, એટલે અનૌપચારિકમાં અભ્યાસક્રમ નક્કી ના હોય. આપણે અહીં પરીક્ષા નક્કી છે, પણ આપણે અહીંયા તમારું આવવાના સ્થળનું બંધન નથી કે આ સમયે તમારે આવીને, અને સમયનું નથી કે આ સમયે તમે ના જુઓ તમારી રીતે રેકોર્ડેડ વિડીયો જોઈ શકવાના છો. એટલે આપણે દૂરવર્તી શિક્ષણથી જોડાયેલા છીએ. કેવા શિક્ષણથી જોડાયેલા છીએ? ડિસ્ટન્સ એજ્યુકેશનથી. દૂરવર્તી શિક્ષણના માધ્યમથી આપણે બધા જોડાયેલા છીએ. ચલો, તો શાળા મહાશાળાના ચોક્કસ અભ્યાસક્રમને જ અનુસરે છે. અપવ્યય, શાળા છોડી દેવી, સ્થગિતતા, ધોરણમાં લાંબા સમય રહેવું, એટલે કે પછી સ્થગિત થઈ જાય, બાળક નપાસ થતા કરે, બરાબર. ત્રીજામ તમારા ભેગું ભણતું હોય અને તમારા ભાઈ ભેગો ત્રીજામ ભણતો એવો એકાદો છોકરો હશે ગામમાં, બરાબર. તમારા ભેગો 10માં હતો અને તમારા ભાઈ ભેગો 10માં હતો, પછી ગામનો સરપંચ બને પાછો. સૌથી વધારે વાર નપાસ થયો હોય ને બધાને ઓળખતો હોય ગામ આખામાં, સૌથી વધારે વાર નપાસ થયું હોય. હવે તો નપાસ નહીં કરવાના. આરટી એક્ટ 2009 ની કઈ કલમ છે જે નપાસ નહીં કરવાનું કે છે? આરટી એક્ટ 2009 ની કલમ 16 શું કે છે? કે વિદ્યાર્થીઓને એકને એક વર્ગમાં રોકી રાખવા નહીં, એટલે કે વિદ્યાર્થીઓને નપાસ કરવા નહીં, એકને એક વર્ગમાં રોકી રાખવા નહીં.
તો વિદ્યાર્થી પહેલા સ્થગિત થઈ જતો હતો, નપાસ થઈ જતો, અથવા શાળા છોડી દેવી. 1 થી 8 પૂરું કર્યા વહેલા, વચ્ચેથી શાળા છોડી દે, 1 થી 10 પૂરું કર્યા વિના. અપવ્યય અને સ્થગિતતા, બરાબર, આ મર્યાદા છે ઔપચારિક શિક્ષણની. હા, ડિગ્રી ઉપર વધુ ભાર ઉપાય છે. ઔપચારિક શિક્ષણમાં કેટલું ભણેલો છે, એટલે ભણેલો કેટલું છે એના કરતા ગણેલો કેટલું છે એ તો જોવો કોક વાર. હા, ભણેલો કેટલું છે એના કરતા શું જોવું જોઈએ, કોઈ વાર ગણેલો કેટલું છે એ જોવું પડે કે ના જોવું પડે. આ 2019માં સુધારો થયો, કલમ 16 નો ડિટેન્શન પોલિસી, બરાબર, નો ડિટેન્શન પોલિસીમાં સુધારો થયો. હવે ડિટેન કરી શકાશે અને રોકી શકાશે કયા ધોરણમાં? ધોરણ 5માં, ધોરણ 8માં નપાસ કરી શકાશે. અને વળી પાછી એને રિપીટર તરીકે પરીક્ષાની તક આપવાની પાછી. માનસિક ત્રાણ, પરીક્ષાની તૈયારીનું દબાણ એ રહે છે. અહીંયા ઔપચારિક શિક્ષણની અંદર પરીક્ષા હોય, બરાબર, અનૌપચારિકમાં પરીક્ષા જ ના હોય. માનસિક ત્રાણ એ રહે, મેન્ટલી સ્ટ્રેસ રહે કે શું મારે સ્કૂલે જવું પડશે, મારે ભણવું પડશે, તૈયારી કરવી પડશે. એટલે ખરેખર ઔપચારિક શિક્ષણના અભિગમની આ મર્યાદા છે. ચલો આગળ વધીએ. છે ને મર્યાદા, ઔપચારિક શિક્ષણની મર્યાદા છે. પણ તમને કેવી મજા આવે છે રસોઈ બનાવતા બનાવતા? જોવો, બોલો કેવું સારું. ભાવનાબેન કે સાહેબ રસોઈ બનાવતા બનાવતા વિડીયો જોઈએ છે. ચલો, ડિસ્ટન્સ એજ્યુકેશનનો લાભ લઈ છે આપણે, દૂરવર્તી શિક્ષણનો લાભ લઈ છે ટેકનોલોજીના માધ્યમથી. કયા પ્રકારની કેળવણીમાં હેતુઓ અને અભ્યાસક્રમ કે અભ્યાસ પદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોતા નથી? ચલો, કયા પ્રકારની કેળવણીમાં? તો કે ભાઈ શિક્ષણના જે હેતુઓ છે, એનો અભ્યાસક્રમ છે કે એની અભ્યાસ પદ્ધતિ છે, પૂર્વ નક્કી કરેલું હોતું નથી, અગાઉથી નક્કી કરીને ના આપ્યું હોય કે આ બધું કરવાનું છે. હા, કયા પ્રકારની કેળવણી છે કે જેની અંદર આ બધું નક્કી કરીને ના આપ્યું કે તમારે આટલું આટલું કરવાનું છે, એ તો પડે એવી દેવાય ભાઈ. ડન. કયા પ્રકારની કેળવણી છે એવી? તો બધાનો જવાબ સાચો આવે છે ભાઈ. તમે અનૌપચારિક કેળવણી સુધી પહોંચી ગયા છો, બરાબર. અનૌપચારિક કેળવણીની અંદર આપણને અભ્યાસક્રમનું, હેતુઓનું, અભ્યાસ પદ્ધતિનું બંધન હોતું નથી. એટલે કે અહીંયા એવું કોઈ આપણા ઉપર બેરિયર નથી, બરાબર. અનૌપચારિક કેળવણીની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી સળંગ પ્રક્રિયા એટલે અનૌપચારિક કેળવણી. જન્મથી મૃત્યુ સુધી માણસ કંઈક ને કંઈક શીખતો રહે છે. સમાજમાંથી શીખે, બરાબર છે, રમતના મેદાનમાંથી શીખે છે, એ કુટુંબમાંથી શીખે છે, પરિવારમાંથી શીખે છે, અનુભવમાંથી શીખે છે. અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે અધ્યયન પદ્ધતિ હોતા નથી. અહીં કોઈ અભ્યાસક્રમ નથી હોતો, વગર અભ્યાસક્રમે પરીક્ષા આવે. અનૌપચારિકમાં અધ્યયન પદ્ધતિ હોતી નથી. આપણે કહીએ ને કે ભાઈ તમને અત્યારે તો અભ્યાસક્રમ આપ્યો છે એની જ પરીક્ષા છે, પણ જીવનની અંદર તમે ઉતરશો એટલે વગર અભ્યાસક્રમે ગમે ત્યારે પરીક્ષા આવશે, અને એ પરીક્ષા પાસ થઈ જાઓ એટલે તમને કેળવણી સાચી મળી ગણાય, તમને સાચું જીવન ઘડતરની તાલીમ મળી ગણાય કે કોઈ પણ સમયે ગમે ત્યારે ગમે એવી ચેલેન્જ આવે ને તમે ઉપાડી લો. આ પ્રકારની કેળવણી કોઈ ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં લઈ સભાનતાપૂર્વક અપાતી નથી. કોઈ આના ચોક્કસ ઉદ્દેશો ના હોય, બરાબર, અને સભાનતાપૂર્વક અપાતી નથી. યાદ રાખજો, અનૌપચારિક કેળવણીમાં કોઈ સભાનતાપૂર્વક ના હોય, અજાણે જ શિક્ષણ થઈ જાય. સમાજ કે સમુદાયની વ્યક્તિઓ સાથે મળતા ભળતા રહેતા કેળવણી અનાયાસે મળી જાય છે. રમતના મેદાનમાં રમતા રમતા શિક્ષણ મળી જાય. સમાજની અંદર લગ્નમાં ગયા હોય ને વાતચીત કરતા કરતા શિક્ષણ મળી જાય, બરાબર. રમતના મેદાનમાં રમતા રમતા મંદિરે ગયા હોય, દર્શન કરતા કરતા કેળવણી મળી જાય. મંદિરમાં ગયા હોય, દર્શન કરવા ગયા હોય, સમાજની અંદર પ્રવાસમાં ગયા હોય, પર્યટનમાં ગયા હોય, રમતા હોય અને તમે શીખી જાઓ ને એને શું કહેવાય? સરસ. ચલો, રીલ્સની જગ્યાએ તમે મારા લેક્ચર જોતા થઈ ગયા છો એટલે એ સારી બાબત છે કે ભાઈ રીલ્સ મૂકીને તમે સારા રસ્તે વળ્યા છો. ડન. એટલે આપણે દૂરવર્તી શિક્ષણનો પૂરો લાભ લીધો છે. અનૌપચારિક કેળવણીમાં દ્વિધ્રુવી પ્રક્રિયા શક્ય નથી. જો અહીં દ્વિધ્રુવી પ્રક્રિયા શક્ય નથી, બરાબર, તે અનેક ધ્રુવી પ્રક્રિયા છે. અનૌપચારિક કેળવણી કેવી છે? અનૌપચારિક કેળવણી કેવી છે? અનેક ધ્રુવી છે. અનેક ધ્રુવી કોણે કીધી હતી ભાઈ કેળવણીની પ્રક્રિયા? અને અનેક ધ્રુવી કોણે કીધી છે? બહુધ્રુવી અથવા અનેક ધ્રુવી કોણે કીધી છે વાલા? હા, આપણે ઔપચારિક શિક્ષણ છે એ દ્વિધ્રુવી હતી. અહીંયા અનેક ધ્રુવી કોણે કીધી છે? તો આવું કીધું છે, અનેક ધ્રુવી પ્રક્રિયા કીધી છે જેક્સ ડેલોર્સ. કોણે કીધી છે? જેક્સ ડેલોર્સ, જે ડેલોર્સ પંચના અધ્યક્ષ હતા. કે ભાઈ કેળવણીની અંદર તો શાળા છે, સમાજ છે, વિદ્યાર્થી છે, શિક્ષક છે, અભ્યાસક્રમે છે, અભ્યાસ પદ્ધતિ છે, પાઠ્યપુસ્તકો છે, આ બધા એના ધ્રુવો છે. હવે અહીંયા તો કે સમાજમાંથી ગમે ત્યાંથી શીખવાનું છે બાળક, રમતના મેદાનમાંથી શીખવાનું છે, મંદિર ગયું તો અહીંયાથી શીખવાનું છે, મિત્રો પાસેથી શીખવાનું, લગ્નમાં શીખવાનું, સામાજિક પ્રસંગોમાં શીખવાનું છે, બરાબર. અને હા, સારા નરસા પ્રસંગોમાં પણ એ શિક્ષણ મેળવવાનું છે. ઘર,
સમાજ કે અન્ય વ્યક્તિઓ દ્વારા તે પ્રાપ્ત થાય છે. અનૌપચારિક કેળવણી કોણ આપે? તો શિક્ષક નથી આપતો, ઘરની અંદરથી મળે, માતા પિતા, ભાઈ ભાંડુ, બરાબર, કઝિન, સિસ્ટર, અન્ય, બરાબર, સમાજ કે અન્ય એની અંદર સહપાઠી, સહપાઠીમાંથી શીખશે એને પીયર ગ્રુપ લર્નિંગ કહેવાય. શું કહેવાય? તમે તમારા સહપાઠીમાંથી પાસેથી કે મિત્રો પાસેથી શીખો છો, બરાબર. અન્યની અંદર ઘર, સમાજ અને બીજું કોણ? તો કે મિત્રો શીખવાડે, સારું શીખવાડે અને ખરાબ શીખવાડે. મિત્રો પાસેથી આપણે સારું શીખવાનું. અમુક મિત્રો છે એ પાછા તમને એવું શીખવાડે, પૈસા વાળો હોય, એને નોકરીની જરૂર ના હોય, એટલે તમને એવું કે આ તૈયારી બૈયારી કશું કરાય ના, આ સબ મોહ માયા હે. કારણ કે એને ખબર છે કે એને ઘરે 100 વીઘા જમીન છે ભાઈ, એને ઘરે એના પપ્પા વેલ સેટ છે, બરાબર, એને પૂરેપૂરી આવક છે, એને કઈ પૈસાની જરૂર નથી, એને કઈ નોકરીની જરૂર નથી, એવો મિત્ર હોય તમારો. અને એ પાછો શું કે ખબર છે? હવે આ બધું કંઈ કરાય નહીં, આમાં કંઈ થાય નહીં, આપણે આમાં તૈયારી બૈયારી કરાય નહીં, હાલ આપણે ભલામણામાં મજા નહીં આવતી, હાલ આપણે ચા પીએ, હાલ હાલ આપણે નાસ્તો કરીએ. તમને નાસ્તો એના પૈસાનો કરાવશે, પણ ભવિષ્ય તમારું ખરાબ થાય છે, બરાબર. એ પાછો તમને એવું કે હાલ ઓલી તારી સામે હસતી હતી હો ચાલુ ક્લાસે, એટલે આપણે વળી પાછા આપણને આપણા મિત્રો જ પ્રેમમાં પાડે, બાકી આપણે કંઈ પ્રેમમાં ના હોય. ઓલી તારી સામે હસતી હતી હો, ઓલી તારી સામે જોતી હતી, એટલે ભાઈ હવે એને બિચારાએ કદાચ તમારી સામું આમ એના ભાઈના નાતે જોયું હોય, તમે જોડે ભણો છો એના નાતે આમ ખાલી થોડી સ્માઇલ આપી હોય ને, તો આ ભાઈ તો ઓહો હો હો હસી તો ફસી, અને આ તો ઊંધે કાંધ પડે હો સાહેબ, એક તરફી પ્રેમમાં પડ્યો હોય. એટલે એવું નહીં કરવાનું. એને નોકરીની જરૂર નથી. હર એક ફ્રેન્ડ કમી ના હોતા હે. તમને પાસે તમારો મિત્ર જ કરાવે, નપાસે તમારો મિત્ર જ કરાવે. એટલે અનૌપચારિક કેળવણીની અંદર તમારે ધ્યાન રાખવાનું કેવી લેવી છે. હાલ ને આ સાહેબના લેક્ચરમાં કંઈ નથી, મેથ્સના લેક્ચરમાં મજા ના આવે, કંટાળો, હાલ આ નથી ભરવો, હાલ આપણે શું કહેવાય ને, શું મારું બંક મારી દે, બંક. એટલે આ બંકાઓ બંક નથી મારવાના. આપણે અહીંયા ઘરે મમ્મી પપ્પાએ આપણને ભણવા મોકલ્યા છે, આપણે તૈયારી કરવાની છે અને ધી બેસ્ટ કરવાની છે. મારા બંકાઓ આ બંક મારે, બંકાઓ. હા, એટલે બંક મારતા શીખવાડે એવાય બંકાઓ હોય. એટલે આપણે એવા મિત્રોને મિત્રો બનાવવાના છે જેને નોકરીની જરૂર છે, બરાબર. જેને જરૂર હોય ને એવા મિત્રો સિરિયસલી સ્ટડી કરે. બાકી અહીં ગાંધીનગરમાં 5-5 વર્ષથી લાઇબ્રેરીમાં પડ્યા રહ્યા લોકો. હવે સાહેબ 5 વર્ષથી જો લાઇબ્રેરીમાં વાંચતો હોય પાસ ન થાય તો એને શું કરવાનું? એ વાંચતો નથી એવું સાબિત થઈ ગયું છે ભાઈ. તમારે એકાદો એવો મિત્ર રાખવાનો કે જે 5 વર્ષથી ટેટની તૈયારી કરતો હોય, હા, ને એક વાર પાસ ના થયો હોય ને એવા મિત્રને તમારે એટલું પૂછવાનું કે તે શું વાંચ્યું છે, હા, તે કયા કયા પુસ્તક વાંચ્યા ને તે કયા કયા વિડીયો જોયા. એને જે પુસ્તક વાંચ્યા હોય ને આપણે વાંચવાન થતા નથી, એના ઉપર ચોકડી મારી દેવાની, તો એ પાસ ન થઈ ગયો ને વાંચ્યું જો પૂછાતું હોય તો. સમજાય છે ને મારા વાલા? તો અહીંયા આ વસ્તુને ફોકસ કરવાની. ઘર, સમાજ, મિત્રો, સહપાઠી પાસેથી આ શીખે છે. વ્યક્તિને અહર્નિશ જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે. એની જરૂરિયાત છે જ્યાં શીખવા માંગે છે. અહર્નિશ એટલે હર હંમેશની, બરાબર, કાયમી જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે. ઔપચારિક કેળવણી નિર્બદ્ધ એટલે કે બંધન વિનાની છે, હા, બંધન વગરની. નિર્બદ્ધ છે, નિર્બદ્ધ, એને કોઈ બંધન નથી, બરાબર. અનૌપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણીમાં કોઈ બંધન ના હોય, ઔપચારિકમાં બંધન હોય, શાળાએ જવાનું, સમયનું. આ તો કોઈ પણ સમયે તમે શીખી શકો છો. એટલે નિર્બદ્ધ કેળવણી કોને કીધી છે આવો પ્રશ્ન પૂછાય. નીચેનામાંથી કઈ કેળવણીને નિર્બદ્ધ કેળવણી કીધી છે, બંધન વિનાની? તો અનૌપચારિક કેળવણીને નિર્બદ્ધ કેળવણી કીધી છે. ચલો, ટાટની બુક સેટ આજે આવ્યો છે, ખૂબ જ સરસ છે. રોનક કુમાર પટેલ, થેન્ક યુ સો મચ. ચલો ત્યારે તો આપણે તમામ મિત્રોએ આ વસ્તુને ફોકસ કરવાની છે. જય જલારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. હા, માગે 20 અને આપે 30 મારો દ્વારકાધીશ. માગો 20 અને આપે 30 મારો દ્વારકાધીશ. અને હમણાં તો ચારેય બાજુ લાલો, બરાબર ને? શું સવાયેલું છે? લાલો સવાયેલો છે, લાલો, બરાબર ને? હા, શ્રી કૃષ્ણમ સદા સહાયતે. અને અહીં જ્ઞાન લાઈવ નો લાલો છે, બરાબર ને? જ્ઞાન લાઈવ નો લાલો અને મૂવી લાલો, બરાબર, અત્યારે માર્કેટમાં ધૂમ મચાવે છે. ચલો, તો નિર્બદ્ધ કેળવણી એટલે કેવી? તો અનૌપચારિક કેળવણી, બરાબર. હવે અનૌપચારિક કેળવણીની મર્યાદાઓ હોય ભાઈ, દરેક કેળવણીની મર્યાદાઓ, તો જ બીજી કેળવણી શોધવી પડે. શૈક્ષણિક અનુભવ ચોક્કસ કે પસંદ કરીને આપવામાં આવેલ હોતા નથી. એટલે કે અહીંયા તમને શૈક્ષણિક અનુભવ ચોક્કસ કે પસંદ કરેલા આપવા નથી. અહીંયા શું જોખમ રહે? તો કે કોઈ કઈ વસ્તુ ખરાબ શીખવા મળી જાય. આપણું બાળક છે રમતના મેદાનમાં જાય તો ગાળો શીખી નહીં આવે, કારણ કે આડોશ પાડોશના છોકરાઓ ગાળો બોલે છે, તો અહીંયા એને અનૌપચારિક રીતે ગાળો શીખવા મળી. શાળામાં કઈ ગાળો સાહેબો ના શીખવાડે, પણ એ અપશબ્દો બોલતા શીખી ગયો. ગાળો એટલે અપશબ્દ,
બરાબર ને? અપશબ્દ બોલતા આપણું બાળક શીખી ગયું તો એ ક્યાંથી શીખવું? તો કે ભાઈ અનૌપચારિક કેળવણીના માધ્યમથી અપશબ્દ બોલતા શીખી ગયું. એટલે અહીંયા એવું નથી કે ભાઈ તમને સારું જ શીખવા મળે, તમારે ધ્યાન રાખવું પડે કેવી સોબત રાખવી, કેવા મિત્રો બનાવવા. બરાબર? એટલે અનૌપચારિક કેળવણીનો આ એક નેગેટિવ પોઈન્ટ છે. આ કેળવણી દ્વારા પ્રાપ્ત થતા અનુભવો હંમેશા શિક્ષણપ્રદ હોતા નથી. એવું નહીં કે ભાઈ શિક્ષણને લગતા જ અનુભવો પ્રાપ્ત થાય. ઘણીવાર અહીંયા ભૂતની વાર્તાઓ કરે સાહેબ, આજુબાજુવાળા ભૂતની વાર્તાઓ, ભૂત પ્રેતની વાર્તાઓ કરે, બાળક ડરી જાય. હા, ભૂત પ્રેતની વાતો શીખીને આવે ભાઈ, મેં તો ભૂત જોયું તું. એટલે ભાઈ ભૂત કોઈ દી હોતું જ નથી, તું જ ભૂત છું. આખા ગામને ભૂતની બીક બતાવે છે. બરાબર? એચ સ્ટાર્ટ હજી વાર લાગશે બેટા. એટલે અહીંયા કેવું છે કે ભાઈ અનૌપચારિક કેળવણીની મર્યાદા શું છે? તો કે ભાઈ અહીંયા ખરાબ અનુભવો, ખરાબ શબ્દો શીખી જાય છે. બરાબર? અનુભવ ચોક્કસ કે પસંદ કરેલા હેતુઓને આધારે નથી અપાતા, કે પછી હંમેશા શિક્ષણપ્રદ નથી હોતા. આથી આ પ્રકારની કેળવણી દ્વારા વ્યક્તિ અનિચ્છનીય બાબતો પણ શીખી શકે છે. જે જરૂર નથી ને એવું શીખી લે. આપણે અપેક્ષિત વર્તન પરિવર્તન કરવાનું કેળવણીમાં. હા, અનઅપેક્ષિત પરિવર્તન નથી લાવવાનું, અપેક્ષિત લાવવાનું છે. સારું જ શીખવાડવાનું છે. ઉત્માંશોને જ બહાર લાવવાના છે. હા, ખરાબ વસ્તુ બહાર નથી લાવવાની. એટલે અહીંયા આ એક રિસ્ક રહે છે. અનૌપચારિક કેળવણી અનૌપચારિક કેળવણીની માફક, ઔપચારિક કેળવણીની માફક વ્યવસ્થિત નથી. આ વ્યવસ્થિત નથી, ઔપચારિક વ્યવસ્થિત કેળવણી છે. અહીંયા અવ્યવસ્થિત રીતે તમને કેળવણી મળે છે. અનૌપચારિક કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી. બરાબર? અહીંયા મૂલ્યાંકન નથી, જ્યારે ઔપચારિક કેળવણીમાં મૂલ્યાંકનનું માળખું નક્કી છે. અનૌપચારિક કેળવણીમાં ઉદ્દેશોની કે લક્ષ્યોની સભાનતા હોતી નથી, કે ભાઈ આપણે કયા ઉદ્દેશો સિદ્ધ કરવાના છે, કે કયા લર્નિંગ આઉટકમ સિદ્ધ કરવાના છે, કે કયા હેતુઓ સિદ્ધ કરવાના છે, એ અહીંયા નક્કી હોતું નથી. આવું કશું હોતું નથી. જે આવડે જાવા દ્યો. બરાબર? ગમે એ શીખવાડ દે ભાઈ. અનૌપચારિક કેળવણીની મર્યાદા છે કે ત્યાં અયોગ્ય વસ્તુ પણ શીખી લેવાય, અને જે શીખવાનું છે એનો કોઈ ઢાંચો નથી, કે કોઈ એના હેતુઓ નથી, કોઈ એના ઉદ્દેશો નથી. બરાબર? તો અહીંયા આ એની મર્યાદા છે. અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે અધ્યયન પદ્ધતિ હોતા નથી. નથી અહીં અભ્યાસક્રમ હોતો, કે નથી અહીંયા અધ્યયન પદ્ધતિ હોતી. બરાબર? બહાર ભૂવા ધૂણતા હોય તો છોકરું ભૂવાની જેમ ધૂણતા શીખીને આવે કે આ ભૂવા ધૂણે છે સાહેબ, મારે ધૂણવું છે પપ્પા. હા, સોસાયટીમાં કોઈક ધૂણતું હોય તો ત્યાં જાય તો ધૂણતા શીખી આવે. બોલો બોલો બોલો, એ કે હવે આજ હું ધૂણવાનો છું. હા, માતાજી આયા છે, મને મૂકી દો, મને માતાજી આયા છે. એટલે ક્યાંથી આવું શીખી આવ્યો? એ કે સાહેબ આપણી સોસાયટીમાં ધૂણતા હતા. હા, એટલે અહીંયા આપણે ધૂણતા નથી શીખવવાનું એને. હા, બાળક, નાના બાળક ધૂણે છે કે માતાજી આયા. ચલો, ઔપચારિક અનૌપચારિક વચ્ચેનો તફાવત ખબર પડી ગઈ ભાઈ? ક્લિયર છે ભાઈ? ઔપચારિક અનૌપચારિક ક્લિયર છે? તો આ પ્રશ્નનો જવાબ આપો. ચલો, અવૈધિક કેળવણી માટે યોગ્ય વિધાનની પસંદગી કરો. ચલો, હવે અવૈધિક તરફ જવું છે, જે વિધિસર ના હોય ને એવી કેળવણી માટે. આ સ્વરૂપમાં શાળા અને સમયનું બંધન નથી, તેમાં ચોક્કસ અભ્યાસક્રમ હોય છે, તેમાં મૂલ્યાંકન કે માપન જોવા મળતું નથી. ચલો, જવાબ આપવાનો છે અવૈધિક કેળવણી માટે યોગ્ય વિધાનની પસંદગી કરો. અવૈધિક એટલે વિધિસર ન હોય તેવું. અવૈધિક એટલે કેવું? વિધિસર ન હોય તેવું. અભ્યાસક્રમ હોય, અવૈધિક કેળવણીમાં અભ્યાસક્રમ ના હોય વાલા. ચલો સર, ભગવાન તમારી તંદુરસ્તી સારી રાખે અને અમને સફળ બનાવે. ખૂબ ખૂબ આભાર. ચલો, તમે બધા મિત્રો સફળ થાવ એવી શુભેચ્છાઓ. માત્ર એક આ સ્વરૂપમાં શાળા અને સમયનું બંધન હોતું નથી. સાચું છે. ચલો, પછી તેમાં ચોક્કસ અભ્યાસક્રમ હોય છે. ખોટું છે. આ સાચું છે. તેમાં મૂલ્યાંકન કે માપન જોવા મળતું નથી. તો આ સાચું છે. તો 1 અને 3 જવાબ આવે. 1 અને 3 ક્યાંય આપ્યો છે ભાઈ? 1 અને 2 આપ્યું છે, માત્ર 1 આપ્યું છે, 2 અને 3 આપ્યું છે, તો 1 પણ નહીં. આમાંથી 1 પણ નહીં જવાબ આવશે. બરાબર?
मात्र एक योग्य नहीं, मात्र एक बे योग्य नहीं, बे त्रण योग्य नहीं। बराबर, आमां एक पण जवाब साचो नहीं। खरेखर शुं ज ऑप्शन आवो जोईए? एक अने त्रण। एक अने त्रण साचा छे। पहेलुं साचुं छे ने त्रीजुं साचुं छे, बीजुं खोटुं छे। तो एक अने त्रण नो तो ऑप्शन ज नथी, मात्र एक नो छे, बे अने त्रण नो छे, एक अने बे नो छे। एक अने त्रण जवाब आवो जोईए। शुं जवाब आवो जोईए? एक अने त्रण। उद्देशो, अभ्यासक्रम, संस्थाओं और समय मर्यादा बधुं ज निश्चित होय त्यारे कई केळवणीनुं कयुं स्वरूप गणाय? उद्देशोय नक्की होय, अभ्यासक्रमे नक्की होय, संस्थाओय नक्की होय, समय मर्यादाय नक्की होय, आ बधुं ज निश्चित होय तो कई केळवणी गणाय? चलो आपणे केळवणीनुं पहेલું स्वरूप भणी गया छीए। औपचारिक केळवणी, बराबर, अने अनौपचारिक केळवणी ए बे भणी गया छीए। हाँ, औपचारिक केळवणी એટલે ભણતર અને અનૌપચારિક કેળવણી એટલે ખેડવણી। તો અહીંયા આ ભણતર છે, બરાબર। અહીંયા શું જવાબ આવશે? તો અહીંયા औपचारिक કેળવણી એટલે ભણતર અથવા શિક્ષણ। શિક્ષણ, બરાબર। હા, તો અહીંયા औपचारिक કેળવણીની અંદર આ બધું જ નક્કી હોય। અનૌપચારિક કેળવણીને આપણે કહીએ છીએ કેળવણી। અહીં શિક્ષણ ના કહેવાય, આને શું કહેવાય? કેળવણી કહેવાય। આજીવન ચાલતી પ્રક્રિયા અનૌપચારિક। તો અહીંયા બી જવાબ બધા મિત્રોનો સાચો છે। હવે કેળવણી અને ભણતર વચ્ચેનો તફાવત આપણે જોઈએ, બરાબર। ભણતર એટલે औपचारिक કેળવણી। ભણતર એટલે શું થાય? તો औपचारिक શિક્ષણ આપણે સૌ પહેલા ભણ્યા। औपचारिक શિક્ષણ જે શાળામાં, કોલેજમાં સમય મર્યાદા નક્કી હોય, અભ્યાસક્રમ નક્કી હોય, શિક્ષણના હેતુઓ નક્કી હોય, બરાબર છે, પરીક્ષાની પદ્ધતિ નક્કી હોય। કેળવણી એટલે અનૌપચારિક શિક્ષણ જે સમાજની અંદર, કુટુંબમાંથી, મેદાનમાં, બરાબર, મંદિરમાં, કોઈ પણ જગ્યાએથી મળે, મિત્રો દ્વારા, કુટુંબ દ્વારા, સમાજ દ્વારા। તો औपचारिक કેળવણીને આપણે ભણતર અથવા શિક્ષણ કહેશું। ભણતર કરતા શિક્ષણ, બરાબર। શિક્ષણ એટલે औपचारिक શિક્ષણ। તો અહીંયા કાળ મર્યાદા નક્કી હોય છે, સમય મર્યાદા નક્કી હોય છે। આ બાળકના તો કે ભાઈ અહીંયા કોલેજ સુધી ભણે બાળક, કદાચ કોલેજ, મહાશાળા, વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટી સુધી ભણે, એનાથી વધારે નથી ભણવાનો। જ્યારે અહીંયા જન્મથી મૃત્યુ માણસ સુધી સતત ચાલતી રહે છે। અનૌપચારિક કેળવણી સતત ચાલતી રહે છે, અહીંયા સમય નક્કી હોય છે। સુઆયોજિત અભ્યાસક્રમ પદ્ધતિઓ નિશ્ચિત હોય છે। શિક્ષણના હેતુઓ, અહીંયા અનાયાસ પ્રક્રિયા છે, અનાયાસે શીખવા મળે। વ્યક્તિને મોટા માટે ઊભી થતી પરિસ્થિતિઓ, વાતાવરણ, અનુભવ વગેરેમાંથી વ્યક્તિ શિક્ષણ મેળવે। વાતાવરણમાંથી, પરિસ્થિતિમાંથી, સમસ્યામાંથી, અનુભવમાંથી શીખે એને શું કહેવાય? તો અનૌપચારિક શિક્ષણ। ડન। અનુભવમાંથી શીખવું એ અનૌપચારિક શિક્ષણ છે। આયોજિત સંસ્થાઓ, શાળા, મહાશાળાઓમાં औपचारिक શિક્ષણ અપાય છે। આ શાળા, મહાશાળાની અંદર મળતું શિક્ષણ છે એ औपचारिक શિક્ષણ છે, બરાબર છે। हाँ, फॉर्मल एज्युकेशन। જ્યારે આયોજિત સંસ્થા ઉપરાંત વ્યક્તિ અન્ય સંસ્થાઓ જેવી કે ધર્મ, રાજ્ય વગેરેમાંથી, બરાબર છે, કોઈ પણ જગ્યાએથી શીખી શકે છે। અહીંયા સંસ્થાઓમાં જવાની જરૂર નથી। સભાનતાપૂર્વકની પ્રક્રિયા છે। આ કેવી પ્રક્રિયા છે? સભાનતાપૂર્વકની પ્રક્રિયા છે। ભણનારા અને ભણાવનારા બંને પ્રવૃત્તિઓથી સભાન છે। સભાનતાપૂર્વકની પ્રક્રિયા છે, ખબર છે કે અહીંયા હેતુઓ આપણે સિદ્ધ કરવાના છે, આ લર્નિંગ આઉટકમ્સ આપણે અચીવ કરવાના છે। જ્યારે અહીંયા આમાં પૂર્વ આયોજિત શિક્ષણ હોતું નથી, એટલે કે આવી સભાનતા હોતી નથી। અભાનપણે વ્યક્તિ કેળવણી મેળવી શકે છે, અભાનપણે મળે એને અનૌપચારિક શિક્ષણ કહેવાય। જો અહીંયા તમને પ્રત્યક્ષ રીતે શિક્ષણ ભણાવનાર ભણાવવા આવે, એમ કે હું તમને ભણાવું છું, પણ અહીંયા ક્ષણજીવી એટલે કે અહીંયા લાંબી એની અસર થતી નથી, બરાબર। અહીંયા કેવું છે તો કે ભાઈ થોડા સમય માટે તમે પરીક્ષા લક્ષી શિક્ષણ મેળવો છો, થોડા સમય માટે પરીક્ષા લક્ષી શિક્ષણ મેળવો છો, ગોખણિયું જ્ઞાન મેળવો છો, પોપટિયું જ્ઞાન મેળવો છો। પોપટિયું અથવા ગોખણિયું જ્ઞાન આપણને જનરલી અહીંયા મળતું હોય છે। ડન। હા, પણ અહીંયા અપ્રત્યક્ષ તમને, બરાબર, પ્રત્યક્ષ તમે ભણવા નથી જતા, પણ અપ્રત્યક્ષ પરંતુ દીર્ઘજીવી, લોંગ ટાઈમ માટે અસર ધરાવનારી પ્રક્રિયા છે। ઘણું ભૂલી જવાય, પણ અનુભવ અને પર્યાવરણમાંથી, બરાબર, પર્યાવરણમાંથી શીખેલું, અનુભવેલું કદી ભૂલાતું નથી। તો અહીંયા ચિરસ્થાયી જ્ઞાન બને છે, દીર્ઘજીવી બને છે, જ્યારે અહીંયા ક્ષણજીવી જ્ઞાન છે। શિક્ષણ સભાનતાપૂર્વકની પ્રક્રિયા બને છે, આથી તેનું औपचारिक રીતે થઈ શકે છે। અહીંયા કેળવણી અનાયાસ પ્રક્રિયા હોવાથી એવું કોઈ औपचारिक પરીક્ષણ મૂલ્યાંકન થઈ શકતું નથી, બરાબર। અહીંયા औपचारिक મૂલ્યાંકન થઈ શકે છે,
જ્યારે અહીંયા મૂલ્યાંકન થઈ શકતું નથી. ઓછા સમયમાં ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. થઈ શકે તેમ હોય છે. કેળવણી આજીવન પ્રક્રિયા છે, જેથી કેળવણી પ્રાપ્ત કરતા વધુ બરાબર કે આયોજિત સમય લાગે છે અને અનુભવો, પ્રસંગો અને પર્યાવરણમાંથી પ્રાપ્ત થાય છે. આ બેઝિક તફાવત છે. આટલો તફાવત તમારે યાદ રાખવાનો છે. આ કેળવણી જીવનને શિસ્તબદ્ધ, નૈતિક, જવાબદાર, સમજદાર બનાવે છે. કેળવણી વ્યક્તિને કેવો બનાવે? શિસ્તબદ્ધ બનાવે. અહીંયા વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવે છે, જવાબદાર બનાવે છે, બરાબર, નૈતિક, મૂલ્યવાન બનાવે છે, સમજદાર બનાવે છે. જ્યારે અહીંયા અનૌપચારિક શિક્ષણની અંદર અહીંયા વસ્તુ, અહીંયા શીખવાની વ્યક્તિગત પ્રક્રિયા છે, એટલે અહીંયા અનુભવી બનાવે છે. શીખનારને અનુભવી બનાવે છે કે ભાઈ આવો અનુભવ થાય તો આવું કરવાનું. ચલો આગળ વધીએ. નીચેના પૈકી કયો કાર્યક્રમ અવૈધિક શિક્ષણને સીધો લાગુ પડતો નથી? ચલો હવે અવૈધિક શિક્ષણ આપણે લેવું છે તો એમાં કયો કાર્યક્રમ સીધો લાગુ ના પડે? અવૈધિક શિક્ષણને સીધો લાગુ પડતો નથી. અક્ષર જ્ઞાન, પરીક્ષા, વ્યવસાયની તાલીમ કે વ્યસન મુક્તિ? અવૈધિક શિક્ષણને સીધું જ લાગુ પડતું નથી. તમારે વિધિસર ન હોય તેવું એને અવૈધિક કહેવાય. તો અવૈધિક શિક્ષણને સીધું જ લાગુ ન પડે એવું કયું છે? ના, ટેટ 1 માટે નથી વાલા. હા, આ ટેટ 1 માટે નથી, આ ટાટ માટે છે, શિક્ષણ સહાયક માટે છે, વિદ્યા સહાયક માટે નથી બેટા. તો અહીંયા અવૈધિક શિક્ષણની અંદર અક્ષર જ્ઞાન તો મળે, બરાબર, વ્યવસાયલક્ષી તાલીમે મળે, વ્યસન મુક્તિની પણ તાલીમ મળે, પણ પરીક્ષા ના હોય વાલા. એટલે જવાબ આવશે પરીક્ષા. અવૈધિક શિક્ષણને સીધું પરીક્ષા એમાં હોય નહીં, એટલે પરીક્ષા લાગુ પડતી નથી. શું લાગુ નથી પડતું? તો પરીક્ષા લાગુ પડતી નથી. ડન? શું લાગુ નથી પડતું? તો પરીક્ષા લાગુ પડતી નથી. અવૈધિક કેળવણી, બરાબર, જે વિધિસર નથી એને શું કહેવાય? અવૈધિક કહેવાય. જે વિધિસર એટલે કે એના માટે યોગ્ય સમય, શક્તિ, એટલે કે એના માટેનું માળખું કે વિધિ કે પ્રોસિજર કે અભ્યાસક્રમ કે નક્કી હોતું નથી. અવૈધિક કેળવણી શિક્ષણની એવી વ્યવસ્થા છે કે જેના વડે જે જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં અને ત્યારે શીખી શકે. જે જ્યાં અને જ્યારે, બરાબર, આવો પ્રશ્ન પૂછે. જે જ્યાં અને જ્યારે શીખવું હોય તે ત્યાં અને ત્યારે શીખી શકે, એને કઈ કેળવણી કહેવાય? આવો પ્રશ્ન આવે. જે જ્યાં અને જ્યારે શીખવું હોય તે ત્યાં અને ત્યારે શીખી શકે, એને કઈ કેળવણી કહેવાય? આવો પ્રશ્ન આવે. જે જ્યાં અને જ્યારે શીખવું હોય તે ત્યાં અને ત્યારે શીખી શકે, એને કેવી કેળવણી કહેવાય? તો એને અવૈધિક કેળવણી કહેવાય. જેને જ્યાં શીખવું ત્યાં શીખે, જ્યારે શીખવું એ શીખે, બરાબર છે. સર તમારા બધા શિક્ષકો જોરદાર ભણાવે છે, બસ તો ભણવામાં ફોકસ કરજો. આ વખતે આપણે શિક્ષક બનવાનું છે, એની હાવ બનવાનું છે, બરાબર. બાકા ઝીકી બોલાવવાની છે, છોતરા પાડ દેવાના છે. અવૈધિક કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગૌણ ગણે છે. ઔપચારિક માળખાને ફોકસ નથી કરતું કે ભાઈ એવું જરૂર નથી કે શાળાએ જઈને શિક્ષણ મળે. લચીલાપણું, વિકેન્દ્રીયતા, સ્થિતિસ્થાપકતા આ કેળવણીનું હાર્દ છે. લચીલાપણું, જ્યારે શીખવું હોય ત્યારે શીખો, બરાબર. એ કેવું છે? ફ્લેક્સિબલ છે, લચીલું છે. વિકેન્દ્રિતા, એવું નહીં કે ભાઈ તમારે શાળા કે કોલેજમાં જઈને જ ભણવું જોઈએ. હા, શિક્ષણની અંદર એવું કોઈ એવું સ્થળ નથી કે ત્યાંથી શિક્ષણ મળે. અને સ્થિતિસ્થાપકતા, પરિસ્થિતિ પ્રમાણે સેટ થઈ જવાનું, એ જ કેળવણી, બરાબર છે. તો આવું કે છે આ અવૈધિક શિક્ષણ. શીખનાર વ્યક્તિ સ્વેચ્છાએ સગવડ પ્રમાણે કોઈ પણ સ્થળે અને સમયે શીખી શકે તેવી સગવડ અવૈધિક કેળવણીમાં હોય છે. અમે તમને આવી જ સગવડ કરી દીધી ને અવૈધિક કેળવણી જેવી. તમારે જ્યારે શીખવું હોય ત્યારે શીખો, વિડીયો તમને મળી જાય છે, બરાબર. જેને શીખવું હોય શીખે, ફ્રીમાં વિડીયો છે. જ્યારે શીખવું હોય ત્યારે શીખે, જે જ્યાં અને જ્યારે, જેને શીખવું હોય શીખે, જ્યારે શીખવું હોય શીખે, બરાબર છે. આપણે અહીં જે જ્યાં જ્યારે આપી છે, જેને શીખવું હોય શીખે, બરાબર. જેને જે જ્યાં અને જ્યારે જે શીખવું હોય શીખે. તો આપણે અહીંયા અવૈધિક કેળવણી પ્રકારની જ કેળવણી છે. ભાઈ વિડીયો પડ્યો છે, જોઈ લો, શીખી લો અને આગળ વધો.
તો અહીંયા એવું પૂછાય કે ભાઈ અવૈધિક કેળવણી છે એનું હાર્દ શું છે? તો કે ભાઈ લચીલાપણું, વિકેન્દ્રીયતા અને સ્થિતિસ્થાપકતા. બરાબર, આ એનું હાર્દ છે. સ્વેચ્છાએ સગવડ પ્રમાણે શીખે છે. તે અધ્યાપનને મહત્વ આપતા અધ્યયનને જ મહત્વ આપે છે. જો અહીંયા ખાસ યાદ રાખવાનું, અવૈધિક કેળવણી અધ્યાપનને મહત્વ ન આપતા અધ્યયન, શીખવાને જ મહત્વ આપે છે. શીખવાને જ મહત્વ. જાતે તમે ગમે એ શીખવો ભાઈ, શીખવાને જ મહત્વ, શીખવવાને મહત્વ નથી. અવૈધિક કેળવણી છે ને મહત્વ આપે છે, શીખવાને જ મહત્વ આપે. શીખવું, તમે ગમે ત્યાંથી શીખો, શીખવું અગત્યનું છે. શીખવું અગત્યનું છે ભાઈ. હા, પહેલી ટ્રાય ટાટ પાસ ઘણા બધા થયા છે ને તમે થઈ શકો, ચિંતા ના કરશો. જ્ઞાન લાઈવ છે ભાઈ, તમને પહેલી ટ્રાય પાસ કરાવે. લાક્ષણિકતાઓ શું છે અવૈધિક શિક્ષણની? તો અવૈધિક કેળવણી નથી શુદ્ધ ઔપચારિક કે નથી શુદ્ધ અનૌપચારિક. ઔપચારિક અને અનૌપચારિક ભેગી થઈ જાય ને એટલે અવૈધિક બને. નથી શુદ્ધ ઔપચારિક કે નથી શુદ્ધ અનૌપચારિક, એટલે ઔપચારિક અને અનૌપચારિક નું મિશ્રણ છે. ઔપચારિક વત્તા અનૌપચારિક ઇઝ ઇક્વલ ટુ અવૈધિક. શુદ્ધ ઔપચારિક નથી, સિદ્ધ અનૌપચારિક નથી, બંને ભેગી કરો એટલે કેવી થાય? અવૈધિક. અવૈધિક શિક્ષણ કોઈ પણ વય જૂથની વ્યક્તિઓ માટે પ્રયોજી શકાય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિઓને અવૈધિક શિક્ષણ મેળવી શકાય. બરાબર, ઘણા બધા શિક્ષકો આ વિડીયો જોતા હોય છે, ઘણા નાના બાળકો જોતા હોય છે મમ્મી પપ્પા જોડે. નાના બાળકો મારા વિડીયો જોતા હોય છે. બરાબર, ઘણા શિક્ષકો જોતા હોય છે, એમના દીકરા દીકરીઓ તૈયાર કરેલા શિક્ષકો, ઘણા તો નિવૃત્ત શિક્ષકો જોતા હોય છે કે ના મારું બેટું ભણાવે છે સાહેબ, પીળા કોટવાળા સાહેબ છે એક ભાઈ જ્ઞાન લાઈવમાં, અને સાહેબ ભણાવે, બાકી બાકા ઝીકી બોલાવે સાહેબ, મજા આવી જાય એમ છોતરા પાડ દે છે. તો અવૈધિક કેળવણીના કાર્યક્રમોનું વિષય વસ્તુ અને સ્વરૂપ તેના લક્ષ્ય જૂથના સ્વરૂપ અને આવશ્યકતા અનુસાર પરિવર્તનશીલ હોય છે. અહીંયા એનો કાર્યક્રમ છે અવૈધિક શિક્ષણનો, એની વિષય વસ્તુ અને એનું સ્વરૂપ, એ લક્ષ્ય જૂથના સ્વરૂપ અને આવશ્યકતા. લક્ષ્ય જૂથ કઈ ઉંમરનું છે, બરાબર, એને શું શીખવું છે. અહીંયા એવું નથી કે ભાઈ અભ્યાસક્રમ જ શીખવવાનો. અવૈધિક કેળવણીની અંદર તમે અભ્યાસક્રમ જ શીખવો એવું ના હોય. કોઈને વ્યવસાયિક તાલીમ આપવી છે તો એ અવૈધિક કેળવણી છે. કે કોઈને તમે વ્યવસાયિક તાલીમ આપી છે, વ્યવસાયિક તાલીમ એટલે તો કોઈ વ્યવસાય શીખવવો છે, કોઈ ધંધો શીખવવો છે, બરાબર, કોઈ સમજો કોઈને સુથારી કામ શીખવું છે તો સુથારી કામ શીખવા જાય એ વૈધિક કેળવણી છે. સુથારી કામ એ શીખવા તો ગયો કે ભાઈ નક્કી છે કે આ ઉંમરની વ્યક્તિ છે એને આ કામ શીખવાનું છે, તો એ શું છે? એ એનું માળખું નક્કી છે. સમજાય છે ને? એટલે કે એ નક્કી છે એનું કે ભાઈ આ વ્યવસાય શીખી શકે છે, એનું વિષય વસ્તુ એની વય જૂથ પ્રમાણેનું હોય છે કે ભાઈ કઈ વયના બાળકને શીખવાનું છે, કઈ ઉંમરના બાળકને શીખવાનું છે, એના વય જૂથ અને એનું લક્ષ્ય જૂથ છે, એના સ્વરૂપ અને આવશ્યકતા અનુસાર એ પરિવર્તનશીલ હોય છે. અવૈધિક કેળવણીને સ્થળ કાળના બંધનો હોતા નથી, એટલે કે અહીંયા આપણી ઔપચારિક કેળવણી જેવું હોતું નથી. અવૈધિક કેળવણી શીખનાર વ્યક્તિને અનુકૂળ હોય તેવા કોઈ પણ સ્થળે આપી શકાય. અહીંયા કોઈ પણ સ્થળ પસંદ કરી શકાય કે વર્કશોપ છે, કોઈ વર્કશોપ, કોઈ વસ્તુ શીખવાડવાનો, કે જીઆઈડીસી ની અંદર વર્કશોપમાં પણ તમે એને કેળવણી આપી શકો. આવા કાર્યક્રમોનો સમય શીખનાર વ્યક્તિને અનુકૂળ રાખવામાં આવે છે. અહીંયા ખાસ શીખનારને ફોકસ કરાય છે, બરાબર. શીખવનાર કરતા શીખનાર કઈ રીતે શીખે ને એ અગત્યનું છે. એટલે કે આ વિદ્યાર્થી કેન્દ્રી છે, અધ્યતા કેન્દ્રી પદ્ધતિ છે. અવૈધિક કેળવણીનો વિષય વસ્તુ દરેક વય જૂથની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને પર્યાવરણજન્ય પરિસ્થિતિ પર આધારિત હોવું જોઈએ. અવૈધિક કેળવણીમાં શું શીખવવાનું છે, કઈ વય જૂથ છે, એને સામાજિક કૌશલ્યો શીખવવાના છે, એને ધાર્મિક વિધિ શીખવવાની છે, કે એને આપણે પર્યાવરણજન્ય પર્યાવરણનું મહત્વ શીખવવાનું છે, બરાબર. જંગલની અંદર તો કે ભાઈ આપણે રસ્તો કાપવો હોય તો કઈ રીતે કાપવો, પર્વત ચડવો હોય તો કઈ રીતે ચડવો, એક સ્કિલ શીખવવાની છે. કે પર્વતીય વિસ્તારની અંદર પર્વત ચડવો છે તો કઈ રીતે ચડવાનો, કે ભાઈ તરતા શીખવું છે, સ્વિમિંગ શીખવું છે તો સ્વિમિંગ કઈ રીતે શીખવવાનું, તો એને તળાવમાં લઈ જવો પડે. સ્વિમિંગ શીખવવું હોય ક્યાં લઈ જવો પડે? તળાવ, સરોવર, નદીમાં લઈ જવો પડે, બરાબર. હા, સાંસ્કૃતિક મૂલ્યો શીખવવા છે તો એને મંદિરે લઈ જવો પડે, બરાબર છે, કે ભાઈ આ આપણી સંસ્કૃતિ છે, એનો સંસ્કૃતિનો પરિચય કરાવવો પડે. એટલે અહીંયા સમજો કે ભાઈ એ વિષય વસ્તુ દરેક વય જૂથની સામાજિક, આર્થિક પરિસ્થિતિને આધારિત હોવું જોઈએ. ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલ વ્યક્તિઓ અવૈધિક કેળવણી દ્વારા શિક્ષિત કરી શકાય છે. હવે ઔપચારિક શિક્ષણ કોઈ નથી મળ્યું, શાળાની અંદર, કોલેજની અંદર નથી ગયો, અને આવી વ્યક્તિને હવે આપણે શીખવવું છે તો એના માટે આપણે અવૈધિક કેળવણીના કાર્યક્રમ કરીએ, બરાબર. એને આપણે તો કે ભાઈ અભણને ભણાવો એવો સાક્ષરતા કાર્યક્રમ ચાલતો આપણે ત્યાં,
બરાબર. આપણે ત્યાં જે કોઈ વ્યક્તિ શાળાએ નથી ગઈ, શાળાએ જઈને નથી શીખી, તો એ કઈ રીતે શીખશે? તો કે ભાઈ એ અવૈધિક શિક્ષણથી શિક્ષણ મેળવી શકશે. પત્ર વ્યવહાર દ્વારા શિક્ષણ અને કોલેજ મુક્ત શિક્ષણના અભ્યાસક્રમો પણ અવૈધિક કેળવણીના પ્રયોગો છે. પત્ર વ્યવહાર દ્વારા પણ કેળવણી મેળવી શકે, આ ડિસ્ટન્સ એજ્યુકેશનની અંદર આવે છે. કોલેજ મુક્ત શિક્ષણના અભ્યાસ પણ અહીંયા શીખી શકે છે. ચલો, જન્મથી મૃત્યુ સુધી ભણવાની ટેવો અને વલણો વિકસાવવા એટલે શું? જન્મથી મૃત્યુ સુધી, બરાબર, આજીવન ચાલતી ભણવાની ટેવો અને વલણો વિકસાવવા એટલે શું? દૂરવર્તી શિક્ષણ, આજીવન શિક્ષણ, નૈતિક શિક્ષણ કે આંશિક શિક્ષણ? ચલો ફટાફટ જવાબ આપજો ભાઈ. હા, ઓપન યુનિવર્સિટીઓ પણ આપણે ત્યાં છે. ડિસ્ટન્સ એજ્યુકેશનમાં આવશે, એ બધું આગળ આવશે. બરાબર, આપણે ત્યાં ઇગ્નો છે, BAOU છે, હા એ આગળ આવશે. તો આને આપણે શું કહેશું? દૂરવર્તી શિક્ષણ કહેશું? ના. નૈતિક શિક્ષણ કહેશું? ના. આજીવન શિક્ષણ કહેશું. શું કહેશું? તો એક નવો કન્સેપ્ટ છે આજીવન શિક્ષણ. જન્મથી મૃત્યુ સુધી ભણવાની ટેવો અને વલણો વિકસાવાય આજીવન શિક્ષણ છે. તો આજીવન શિક્ષણમાં શું આવે? તો આજીવન શિક્ષણની અંદર ઔપચારિક શિક્ષણ એ આવી જાય, અનૌપચારિક શિક્ષણ એ આવી જાય, ઔપચારિક વત્તા અનૌપચારિક વત્તા અવૈધિક, આ બધું ભેગું થાય એટલે કયું બને? આ બધું ભેગું થઈને આજીવન શિક્ષણ બને. આજીવન શિક્ષણમાં ઔપચારિક શિક્ષણ એ આવી જાય, અનૌપચારિક એ આવી જાય, અવૈધિક એ આવી જાય, બધું ભેગું થઈને આજીવન શિક્ષણ બને. જન્મથી મૃત્યુ સુધી આપણે શીખતા જ રહી છે ને ભાઈ, કેળવણી લેતા જ રહી છે, તો એને આપણે આજીવન શિક્ષણ કહેશું. હા, આજીવન કેળવણી, આજીવન લાઈફ લોંગ લર્નિંગ, ઔપચારિક વત્તા અનૌપચારિક વત્તા અવૈધિક, બરાબર, એમ બધા પ્રકારની કેળવણીનો સમાવેશ થઈ જાય. તમામ પ્રકારની ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી અને આજીવન કેળવણી બધાનો સમાવેશ થઈ જાય એવી કેળવણીને આપણે શું કહીશું? આજીવન કેળવણી કહીશું વાલા. સંપૂર્ણ આયોજિત તેમજ સંસ્થાકીય શિક્ષણથી માંડી અસંસ્થાકીય, એટલે કે પહેલા સંપૂર્ણ આયોજિત એટલે આપણું ઔપચારિક શિક્ષણ, તેમજ સંસ્થાકીય એટલે કે શાળા કોલેજમાં મેળવેલું શિક્ષણ, ત્યાંથી શરૂ કરીને અસંસ્થાકીય એટલે સમાજમાંથી મેળવેલું, કુટુંબમાંથી મેળવેલું, પ્રસંગોમાંથી મેળવેલું, પર્યાવરણમાંથી મેળવેલું, અનુભવમાંથી મેળવેલું શિક્ષણ સુધીનો સમાવેશ આજીવન કેળવણીની સંકલ્પનામાં થઈ જાય છે. એટલે કે અહીંયા ઔપચારિક, અનૌપચારિક અને અવૈધિક, તમે કોઈ પ્રોફેશનલ તાલીમ મેળવી છે, કોઈ વ્યવસાયની તાલીમ મેળવી છે, એનો પણ આમાં સમાવેશ થઈ જાય. એને આજીવન કેળવણી, એટલે આજીવન કેળવણીમાં બધું આવી ગયું, ઔપચારિક શિક્ષણ, અનૌપચારિક શિક્ષણ અને અવૈધિક શિક્ષણ. ચલો હવે એનું મહત્વ શું છે? આજીવન કેળવણીનું મહત્વ વાલા જોઈએ. તેણે જીવનભર સતત સાધના, આરાધના કરવી રહી, આથી આજીવન કેળવણી અનિવાર્ય બની જાય છે. કોઈ પણ વ્યક્તિને જીવન ભાઈ સતત શીખતું જ રહેવું પડે ભાઈ, સાધના અને આરાધના કરતી જ રહેવી પડે. તમારે સતત કંઈક ને કંઈક નવું શીખવું પડે, સતત અપગ્રેડ થવું પડે, તમારે તમારી જાતનું લેટેસ્ટ વર્ઝન આપવું જ પડે. બરાબર, હા, બી યોર લેટેસ્ટ વર્ઝન, તમે તમારી જાતનું લેટેસ્ટ વર્ઝન બનવું જ પડે. તમારી જાતની અંદર પરિવર્તન તમારે લાવવા જ પડે, સતત શીખતું રહેવું જ પડે. એવું કહે છે રવિન્દ્રનાથ ટાગોર કે જે સતત શીખતો રહે ને એ જ શીખવી શકે, અને શિક્ષક હંમેશા શીખતો રહેવો જોઈએ. જે સતત શીખતો રહે ને એ જ શીખવી શકે. કોઈ એવું માનતું હોય કે મને બધું આવડે જ છે, હવે મારે કંઈ શીખવાની જરૂર નથી, તો એ વ્યક્તિ જીવનમાં સારો શિક્ષક ક્યારેય ના બની શકે. ડોક્ટર યશપાલ, બરાબર, ના મતે, બરાબર, યશપાલ એટલે ભાર વિનાનું ભણતર 1992 અને NCF 2005, આ બંને યશપાલજી છે ની દેન છે. અહીંયા પરીક્ષાનો ડર એમણે દૂર કર્યો હતો. આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. શું કીધું છે યશપાલજીએ? આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. આધુનિક સમયમાં હવે અત્યારે આપણે આ AI નવું આવ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો શીખવું પડે. બરાબર, શિક્ષક તરીકે નહીં શીખો તો નુકસાન જશે. શિક્ષક તરીકે તમારે અપગ્રેડ થવું પડે, ટેકનો સેવી બનવું પડે. બરાબર, હવે વર્ચ્યુઅલ રિયાલિટી આવવાની છે, ઓગમેન્ટેડ રિયાલિટી આવવાની છે, બ્લોકચેન ટેકનોલોજી આવવાની છે, શિક્ષણની અંદર સતત નવી નવી પદ્ધતિઓ આવતી જાય છે, તો તમારે શીખવી પડશે. ચલો, આજીવન કેળવણી સામાજિક વિકાસને શક્ય બનાવી સમાજના સામાજિક પરિવર્તનને પંથે પ્રયાણ કરવા પ્રેરે છે. આજીવન કેળવણી છે એ સામાજિક વિકાસને શક્ય બનાવે છે, બરાબર, સમાજને સામાજિક પરિવર્તનના પંથે, બરાબર, શિક્ષક પરિવર્તનનો પરિવ્રજક છે, તો પરિવર્તનના પંથે પ્રયાણ કરવા પ્રેરે છે. એટલે આ કેળવણી બહુ જ અગત્યની છે, આજીવન કેળવણી. આજીવન કેળવણી દ્વારા વ્યક્તિને જીવન મૂલ્યો, માન્યતાઓ, આદર્શો, આચારો, વિચારો
માં પરિવર્તન આવે છે. આથી વ્યક્તિને જીવનને જાણી અને માણી શકે છે. આજીવન કેળવણી દ્વારા વ્યક્તિ જીવનને જાણીને માણી શકે છે. આજીવન કેળવણી વ્યક્તિના જીવનને જીવવા યોગ્ય બનાવે છે. શિક્ષણનો એક હેતુ છે જીવનને જીવવા યોગ્ય બનાવવું, આર્ટ ઓફ લિવિંગ. બરાબર, એવું એક કેળવણીની વ્યાખ્યા છે કે શિક્ષણ દ્વારા આપણે રોટલો કેમ રળવો એ નહીં, પણ દરેક કોળિયાને મીઠો કેમ બનાવવો ને એ શીખવાનું છે. રોટલો તો કોઈ પણ રડી આવે, પણ આપણે દરેક કોળિયાને મીઠો બનાવવાનો છે. એટલે કે આપણે જે ખાઈએ છીએ કેળવણી દ્વારા રોટલો કેમ રળવો એ નહીં, પણ દરેક કોળિયાને મીઠો બનાવવાનો છે. એ આપણને આજીવન કેળવણી શીખવાડે છે. બરાબર, અહીંયા આદર્શો, આચારો, વિચારો આપણે શું શીખીએ છીએ? જીવન મૂલ્યો શીખીએ છીએ, માન્યતા શીખવીએ છીએ. બરાબર, આદર્શો, સંસ્કૃતિ, આચારો, વિચારો, પરિવર્તન લાવીએ છીએ. વ્યક્તિ જાણી અને માણી શકે જીવનને. બરાબર, કેળવણી વ્યક્તિના જીવનને જીવવા યોગ્ય બનાવે છે. આજીવન કેળવણી. આજીવન શિક્ષણ નિરક્ષર પ્રૌઢોને સાક્ષર કરવા, સાક્ષરોને શિક્ષિત કરવા. હા, તમે ભણેલા છો પણ શિક્ષિત નથી. હા, અને ભણેલા, અર્ધ ભણેલા અને અભણ સૌને વૈજ્ઞાનિક અભિગમોને સમાજમાં વાળો જે સમાજ તૈયાર થઈ રહ્યો છે તેને બનાવવા માટે આજીવન શિક્ષણ જરૂરી છે. વૈજ્ઞાનિક અભિગમોને સ્વીકારવા. બરાબર, પરિવર્તનોને સ્વીકારવા. ઘણા હોશિયાર હોય પણ પરિવર્તન ના સ્વીકારે કે ના હું પરિવર્તન નહીં સ્વીકારું એમ. હવે પરિવર્તન સ્વીકારવું જ રહ્યું. જો તમારે શિક્ષક તરીકે સફળ થવું હોય તો પરિવર્તનને તમારે સ્વીકારવું જ પડે. ચલો, ત્યાર પછીનો ટોપિક છે નિરંતર શિક્ષણનો ઉદ્ભવ. મેં તમને કીધું ને અમેરિકામાં થયો અને દૂરવર્તી શિક્ષણનો ઉદ્ભવ ઇંગ્લેન્ડમાં થયો. તો નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ અમેરિકામાં થયો. બરાબર, સાક્ષરતા અને નિરંતર શિક્ષણ આપણે એક ડિપાર્ટમેન્ટ છે. બરાબર, ડિપાર્ટમેન્ટ ઓફ લિટરેસી એન્ડ કન્ટિન્યુઅસ એજ્યુકેશન. સાક્ષરતા અને નિરંતર શિક્ષણ. તો આપણે ત્યાં નિરંતર શિક્ષણ, બરાબર, હા, પ્રૌઢ શિક્ષણ હતું આપણે ત્યાં. બરાબર, 1978માં પ્રૌઢ શિક્ષણ શરૂ થયેલું, એડોલેસન્ટ એજ્યુકેશન. તો નિરંતર શિક્ષણની સંકલ્પના સૌપ્રથમ અમેરિકામાં આવી. બરાબર, અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમો ગોઠવાયા છે તેને નિરંતર શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકામાં સૌ પ્રથમ તો આ નિરંતર શિક્ષણ કઈ રીતે આવ્યું? સૈન્ય પદ્ધતિ આવી. હવે સેકન્ડ વર્લ્ડ વોર વખતે અમેરિકાને સૈનિકોની જરૂર હતી અને સૈનિકો એ વખતે ભણેલા નતા મળતા, એટલે એને અભણ સૈનિકો અમેરિકાએ ભરી દીધા. અભણ સૈનિકો. અને અભણ સૈનિકોને તો કે ભાઈ સૈનિકોને થોડુંક તો ખબર પડવી જોઈએ, વાંચતા લખતા આવડવું જોઈએ. એટલે અભણ સૈનિકોને ત્યાં સેકન્ડ વર્લ્ડ વોર વખતે મૌખિક ભણાવવામાં આવ્યા, મૌખિક શિક્ષણ આપવામાં આવ્યું. અને ત્યારથી નિરંતર શિક્ષણ શરૂ થઈ ગયું કે ભાઈ તમે આટલું આટલું આવું યાદ રાખવાનું છે. એ સૈન્ય પદ્ધતિ કહેવાય છે. નિરંતર શિક્ષણ એ સતત ચાલતું શિક્ષણ છે. નિરંતર શિક્ષણ કેવું છે? સતત ચાલતું, કન્ટિન્યુઅસ એજ્યુકેશન કહીએ છીએ. શાળાના અભ્યાસક્રમોમાં ખૂટતી કડીઓની પૂર્તિ કરવાનું કાર્ય નિરંતર શિક્ષણ કરીએ છીએ. શાળાના અભ્યાસક્રમમાં અમુક વસ્તુ શીખવા નથી મળી, અમુક ખૂટતી કડીઓ છે, બરાબર, એ પૂર્તિ કરવા માટે નિરંતર શિક્ષણ જરૂરી છે. એવું પૂછે નિરંતર શિક્ષણની સંકલ્પના ક્યાં ઉદ્ભવ થયો? તો અમેરિકામાં ઉદ્ભવ થયો. યાદ રાખવાનું. નિરંતર શિક્ષણ અમેરિકામાં અને દૂરવર્તી શિક્ષણ ઇંગ્લેન્ડમાં. નિરંતર શિક્ષણ ક્યાં? અમેરિકામાં. અને દૂરવર્તી શિક્ષણ ક્યાં? ઇંગ્લેન્ડમાં. આ સંકલ્પ બેચ મિત્રો કાલથી જ તમારી શરૂ થઈ જશે. આ ડેમો છે. આવતીકાલે ડેમો પણ તમારી બેચમાં આપશું, ચિંતા ના કરતા. નિરંતર કેળવણીના કાર્યક્રમો, નિરંતર શિક્ષણના કાર્યક્રમો કયા કયા થયા છે? તો સાક્ષરતાનો પ્રચાર પ્રસાર કરવો. બરાબર, આપણે ત્યાં પ્રૌઢ શિક્ષણ સૌ પ્રથમ શરૂ થયેલું. પ્રૌઢ શિક્ષણ, બરાબર, 1972 ની અંદર, એટલે 1978માં એડોલેસન્ટ એજ્યુકેશન શરૂ થયેલું. ત્યાર પછી સાક્ષરતા માટેનો કાર્યક્રમ 1985માં આવ્યો. બરાબર, નેશનલ લિટરેસી મિશન, રાષ્ટ્રીય સાક્ષરતા અભિયાન, NLM. બરાબર, પછી 1988 ની અંદર સાક્ષરતા અભિયાન, સાક્ષરતાના કાર્યક્રમો શરૂ થયા. નિરંતર શિક્ષણ ચાલુ થયું. તો અહીંયા નિરંતર કેળવણીના કાર્યક્રમોની અંદર સાક્ષરતાનો પ્રચાર પ્રસાર, આપણે ત્યાં આના માટે કામ કોણે કર્યું છે? તો આના માટે કામ કર્યું છે ગુજરાત વિદ્યાપીઠે. બરાબર, ગુજરાત વિદ્યાપીઠે આના માટે સાક્ષરતા માટે, નિરંતર શિક્ષણ માટે ઉમદા કામ કર્યું છે ગુજરાતમાં. શિક્ષણ સુધારણાનું કામ હોય, વ્યવસાયલક્ષી અને ધંધાકીય અભ્યાસક્રમો માટેના ઉપવર્ગો ચલાવવા હોય, એટલે કે પ્રોફેશનલ એજ્યુકેશનના ઉપવર્ગો, ઔપચારિક વર્ગો. બરાબર, કોઈને આમાં ભાગ લેવો હોય તો લે, ના લેવો હોય તો ના લે, પણ આવા વર્ગો ચલાવવા હોય તો એ પણ ચાલે. નાગરિકતાની તાલીમ આપવી છે, સિવિલ ડિફેન્સની તાલીમ આપવી છે,
ફુરસદના સમયનો સદુપયોગ માટેનું શિક્ષણ છે પ્રૌઢ શિક્ષણ, એડલ્ટ એજ્યુકેશન. હવે આ પ્રૌઢ શિક્ષણનું નવું નામ એક પડી ગયું છે હમણાં જ કરંટમાં. આનું નવું નામ શું? પ્રૌઢ શિક્ષણનું નવું નામ, એડલ્ટ એજ્યુકેશનનું નવું નામ શું? ચલો કોઈ જાણતું હોય તો કહો. કરંટનો પ્રશ્ન છે, પ્રૌઢ શિક્ષણનું નવું નામ શું? હા, પ્રૌઢ શિક્ષણનું નવું નામ શું? અત્યારે આપણે સાક્ષરતા માટેનો એક કાર્યક્રમ ચાલે છે, એનો પ્રશ્ન દરેક પરીક્ષામાં પૂછાય છે. બરાબર, NILP કાર્યક્રમ ચાલે છે 2022 થી 27 સુધી, ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામ. 2022 થી 2027 સુધી આપણે નિરક્ષરોને સાક્ષર કરવાનો કાર્યક્રમ અત્યારે ચાલે છે. આની પહેલા સાક્ષર ભારત કાર્યક્રમ આવ્યો હતો, સાક્ષરતા દીપ કાર્યક્રમ આવ્યો હતો, સાક્ષરતા મિશન આવ્યું હતું. તો NILP અંતર્ગત આપણે એક ઉલ્લાસ નામની એપ વાપરી છે, આ યાદ રાખજો. બરાબર, અંડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી, ઉલ્લાસ એપ, NILP કાર્યક્રમ. પ્રૌઢ શિક્ષણનું નવું નામ શું છે તમારે મને કહેવાનું. સરસ, ચલો સર આપના માર્ગદર્શનથી 2023માં ટાટમાં સંસ્કૃત ભાષામાં 129 આવેલા છે. વેરી ગુડ. ચલો હા, આ વખતે થોડો વધારે સ્કોર કરો રાહુલ કુમાર, થોડી મહેનત કરો. હા, સેકન્ડરીની જગ્યાએ હાયર સેકન્ડરી પાસ કરો, પ્રગતિ કરો ઉત્તરોત્તર. તો અહીંયા પ્રૌઢ શિક્ષણનું નવું નામ છે એજ્યુકેશન ફોર ઓલ. શું નામ છે? એજ્યુકેશન ફોર ઓલ. પ્રૌઢ શિક્ષણ એડલ્ટ એજ્યુકેશનનું નવું નામ છે એજ્યુકેશન ફોર ઓલ. યાદ રાખજો, એજ્યુકેશન ફોર ઓલ. બરાબર, ઉલ્લાસનું પૂરું નામ છે અંડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. હા, પહેલા સાહેબ તમને જ ખબર હોય ને પછી જ અમારા સુધી આવે. ચલો, તો NILP કાર્યક્રમ ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામ અત્યારે બહુ ચર્ચામાં છે. આનો પ્રશ્ન દરેક પરીક્ષામાં પૂછાય છે. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. બરાબર, હા, પહેલું જૂથ હતું એનું 15 થી 35, પછી 15 થી 45 અને હવે 15 વર્ષથી મોટી ઉંમરના બધા. પહેલો ટાર્ગેટ હતો 15 થી 35, પછી 15 થી 45 અને ઓવરઓલ તો કે ભાઈ 15 થી મોટી ઉંમરના બધાને સાક્ષર કરવા. આ એનું ટાર્ગેટ ગ્રુપ છે. એક ફોન કરીને બાકા ઝીકી બોલાવી દેવાની છે. દૂરવર્તી શિક્ષણનો વિચાર કયા દેશે આપ્યો હતો? ચલો હવે, ડિસ્ટન્સ એજ્યુકેશનનો વિચાર કયા દેશે આપ્યો હતો? હા, આપણે ત્યાં નિરંતર શિક્ષણ છે એ અમેરિકાએ આપ્યું અને દૂરવર્તી શિક્ષણ કોણે આપ્યું? ચલો ફટાફટ કહો. તો ડિસ્ટન્સ એજ્યુકેશન કોણે આપ્યું? હા, નિરંતર શિક્ષણ અમેરિકાએ આપ્યું. બરાબર, એમાં તો કે ભાઈ એની યુનિવર્સિટીઓમાં જે અભણ છે એને ભણાવવાની વાત કરી, જે સતત શીખવા માંગે છે, ઉંમર થઈ ગઈ છે પણ એમને ભણવું છે, તો અમેરિકાની કોલેજોએ શરૂ કર્યું. પણ અહીંયા દૂરવર્તી શિક્ષણ છે એનો વિચાર ઇંગ્લેન્ડે આપ્યો છે. કોણે આપ્યો છે? ઇંગ્લેન્ડે. આવું યાદ રાખવાનું. દૂરવર્તી શિક્ષણનો વિચાર ડિસ્ટન્સ એજ્યુકેશન કોણે આપ્યું? તો અહીંયા ડિસ્ટન્સ એજ્યુકેશન, એજ્યુકેશનમાં ઇંગ્લેન્ડ આવે. ડિસ્ટન્સ એજ્યુકેશન કોણે આપ્યું? તો કે ભાઈ ઇંગ્લેન્ડે આપ્યું. હા, ડિસ્ટન્સ એજ્યુકેશન ABCDE ડિસ્ટન્સ એજ્યુકેશન ઇંગ્લેન્ડનું. ABCDE ડિસ્ટન્સ એજ્યુકેશન કોનું? તો કે ભાઈ ઇંગ્લેન્ડનું. બરાબર, હા. અને કન્ટિન્યુઅસ એજ્યુકેશન કોનું? તો કન્ટિન્યુઅસ એજ્યુકેશન અમેરિકાનું. CA બની જવાનું છે, CA. કન્ટિન્યુઅસ એજ્યુકેશન કોનું? તો કે ભાઈ અમેરિકાનું. નિરંતર શિક્ષણ અમેરિકાએ આપ્યું, ડિસ્ટન્સ એજ્યુકેશન એ ઇંગ્લેન્ડે આપ્યું. યાદ રહી ગયું ને ભાઈ? CA બની જવાનું એટલે કન્ટિન્યુઅસ એજ્યુકેશન અમેરિકાનું અને ડિસ્ટન્સ એજ્યુકેશન ઇંગ્લેન્ડનું. આ તો તમને બધાને શોર્ટકટ ટ્રીકોની જરૂર હોય એટલે આપવી પડે ભાઈ. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ખાલી જગ્યા શિક્ષણ વ્યવસ્થાનો નવો વિચાર આજે વિશ્વમાં સ્વીકૃત પામ્યો છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો. બરાબર, યુટ્યુબ આપી આપણને. કોણે આપી? યુટ્યુબ. હા, નવો વિચાર આજે વિશ્વમાં સ્વીકૃત થયો છે. આપણે યુટ્યુબના માધ્યમથી ભણીએ છીએ. આ યુટ્યુબે આપણને બહુ મોટું પ્લેટફોર્મ આપ્યું છે. બરાબર, કોણ છે યુટ્યુબના શોધક? તો આપણે એનો આ તકે આભાર માનીએ કે ભાઈ આ નવી ટેકનોલોજીને કારણે તમે ઘરે બેઠા સરસ મજાનું શિક્ષણ. બરાબર, હા, તમારા ઘરે બેઠા એટલે કે સ્થળના બંધન વિના તમારા ઘરેથી જ તે સીધા જ શીખી શકો છો. તેનાથી વધારે સારું શું?
શીખો છો ને પાછા હાલા, ખાલી વાતો નહીં કરતા ને વાલા. તો એને દૂરવર્તી શિક્ષણ કહીએ છીએ, ડિસ્ટન્સ એજ્યુકેશન કહીએ છીએ. ભારતમાં ડિસ્ટન્સ એજ્યુકેશન કોણે શરૂ કર્યું? ભારતમાં ડિસ્ટન્સ એજ્યુકેશનની શરૂઆત કોણે કરી? આ ડિસ્ટન્સ એજ્યુકેશન આપ્યું છે આપણને ઇંગ્લેન્ડે, બરાબર. પણ ભારતમાં શરૂઆત કોણે કરી? કઈ યુનિવર્સિટીએ કરી? ચલો, ડિસ્ટન્સ એજ્યુકેશનની ભારતમાં શરૂઆત કઈ યુનિવર્સિટીએ કરી? હા, ટાટ એચએસ પહેલા આવશે હો, ટાટ એચએસ. કયા મુક્ત વિશ્વવિદ્યાલય દ્વારા ભારતમાં દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ થયો હતો? કયા મુક્ત વિશ્વવિદ્યાલય એટલે ઓપન યુનિવર્સિટી, બરાબર. કઈ ઓપન યુનિવર્સિટી દ્વારા ભારતમાં દૂરવર્તી શિક્ષણ શરૂ થયું? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. તો ડિસ્ટન્સ એજ્યુકેશન સૌપ્રથમ શરૂ કર્યું છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી 1985માં, બરાબર. પછી ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ બનાવ્યું 1986માં, અને પછી ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો બનાવ્યો 2013માં. તો અહીંયા ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, બરાબર. એની ચેનલ ચાલે છે જ્ઞાનવાણી. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની ચેનલ છે જ્ઞાનવાણી. એ ઓડિયો ચેનલ છે, એટલે કે રેડિયો ઉપર ચાલે. અને જ્ઞાન દર્શન એ વિડીયો ચેનલ છે, જે ટેલિવિઝન ઉપર આવે. આ વિડીયો ચેનલ છે, આ ઓડિયો ચેનલ છે. હા, અને જ્ઞાન લાઈવ એ તો તમે બધા ભણો જ છો. જ્ઞાનવાણી અને જ્ઞાન દર્શન બંને કોની ચેનલ છે? ઇગ્નોની ચેનલો છે. જ્ઞાનવાણી અને જ્ઞાન દર્શન કોની છે? ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. જ્ઞાનવાણી અને જ્ઞાન દર્શન કોની ચેનલો છે? તો ભાઈ જ્ઞાનવાણી અને જ્ઞાન દર્શન ઇગ્નોની ચેનલો છે. કોની છે? ઇગ્નોની. ચલો આગળ વધશું. દૂરવર્તી શિક્ષણનો હવે આપણે અભ્યાસ કરશું. ડિસ્ટન્સ એજ્યુકેશન, બરાબર. દૂરવર્તી શિક્ષણ ભણવું છે ને વાલા? સરસ, શીખો છો. ટીવી શો બધા બંધ કરી દીધા છે, ઓટીટી પ્લેટફોર્મ બંધ કરી દીધું છે, બરાબર. ઓટીટી ઓવર ધ ટોપ, ઓટીટી ઉપર વેબ સિરીઝો બંધ કરી, શૈક્ષણિક વેબ સિરીઝ ચાલુ કરી. જ્ઞાન લાઈવ, જ્ઞાન લાઈવ શિક્ષણ એટલે શૈક્ષણિક વેબ સિરીઝ. શીખવા મળે ને ચાલુ જ હોય ભાઈ શીખવાનું. ડન. તો સૌ પ્રથમ દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ ઇંગ્લેન્ડમાં થયો હતો. ક્યાં થયો હતો? ઇંગ્લેન્ડે શરૂઆત કરી ભાઈ આની, બરાબર. બ્રિટનની અંદર. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1962માં દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત કરી. પત્રાચારના અભ્યાસક્રમ એટલે કે અહીંયા પત્રો દ્વારા શીખવાનું, ટપાલ દ્વારા શીખવાનું, એ દિલ્હી યુનિવર્સિટીએ આવી શરૂઆત કરી. પત્રાચાર એટલે એવું પૂછે કે ભારતમાં સૌપ્રથમ પત્રાચાર, બરાબર. પત્રાચારના અભ્યાસક્રમો કોણે શરૂ કર્યા? પત્રો દ્વારા શીખવાનું, તો એ દિલ્હી યુનિવર્સિટી 1962માં. 1982માં ભારતના આંધ્રપ્રદેશની બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ, બરાબર, BAOU શરૂ થયેલી. 1982ની અંદર આપણે ત્યાં આંધ્રપ્રદેશમાં BAOU, બરાબર. આપણે ત્યાં ગુજરાતમાં BAOU છે, પણ આંધ્રપ્રદેશની આપણે ત્યાં 1994માં શરૂ થઈ. ગુજરાતમાં BAOU ક્યારે શરૂ થઈ? 1994માં. અહીંયા આંધ્રપ્રદેશમાં BAOU શરૂ થઈ 1982માં. અને મેઇન ઇવેન્ટ આપણી જે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે 1985માં ઇગ્નુ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. અને આ રાષ્ટ્ર લેવલની યુનિવર્સિટી બની, કારણ કે આ એક રાજ્યમાં જ હતી. BAOU ક્યાં હતી? તો BAOU માત્ર આંધ્રપ્રદેશમાં હતી, બરાબર, હૈદરાબાદ આંધ્રપ્રદેશની અંદર. પછી દિલ્હી યુનિવર્સિટી માત્ર દિલ્હીની અંદર જ હતી, બરાબર. પત્રાચાર પણ આખા દેશની અંદર કેન્દ્રીય રીતે કામ કરતી પહેલી યુનિવર્સિટી ઇગ્નો બની, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. રાષ્ટ્ર લેવલની પહેલી ડિસ્ટન્સ યુનિવર્સિટી ઇગ્નો બની, બરાબર. રાજ્ય લેવલે દિલ્હીની અંદર શરૂઆત થઈ. દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમ. 1982માં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી BAOU આંધ્રપ્રદેશ શરૂ થઈ 82માં. ગુજરાતમાં BAOU શરૂ થઈ 1994માં.
हाँ 1985 में इग्नो इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी रचना थई। आ रचना पछी नवी राष्ट्रीय शिक्षण नीति 1986 आई। नवी राष्ट्रीय शिक्षण नीति 1986 बराबर। हाँ कोनी आगेवानी में? राजीव गांधी की आगेवानी में शिक्षण एक नीति परिप्रेक्ष्य 1986 ની અંદર ડિસ્ટન્સ એજ્યુકેશનનો સ્વીકાર થયો અને ઇગ્નોને ડિસ્ટન્સ એજ્યુકેશનની જવાબદારી આપવામાં આવી। ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ બનાવવામાં આવ્યું બરાબર। દૂરવર્તી શિક્ષણ પરિષદ ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ બન્યું। हाँ 1986 ની અંદર ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ બન્યું। हाँ दूरवर्ती शिक्षण परिषद। गुजरात में 1994 में BAOU बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी की शुरुआत थई, जे अमदावाद खाते आवेल छे बराबर। बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी आपणे त्यां 1994 में शुरू थई અને 1982 में शुरू थई आंध्रप्रदेश में। वर्तमान समय में भारत में 15 जेटली ओपन यूनिवर्सिटी कार्यरत है, जेना द्वारा दूरवर्ती शिक्षण अपाई रह्युं छे। आपणे त्यां 15 जेटली बहु सारी ओपन यूनिवर्सिटीओ कार्यरत है, जे दूरवर्ती शिक्षण आपे छे। चलो बेस्ट टीचिंग इन गुजरात ज्ञान लाइव। डन। तो आगळ वधशुं। वर्तमान समय में भारत में 15 जेटली ओपन यूनिवर्सिटीओ है। केटली? 15 जेटली ओपन यूनिवर्सिटीओ कार्यरत है। एमां तो कि भाई इग्नो आपणी जे छे गुजरातनी 1994 में बराबर। BAOU सॉरी बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी इग्नोनुं आपणे एक सेंटर है गुजरात में अमदावाद खाते। इग्नोनुं रीजनल काउंसिल है आपणे त्यां अमदावाद खाते। रीजनल काउंसिल है इग्नोनुं आपणे त्यां अमदावाद खाते। અને મેઇન ઇગ્નો ક્યાં છે? તો મેઇન ઇગ્નો દિલ્હી ખાતે છે। પછી BAOU પણ આપણે ત્યાં અમદાવાદમાં આવેલી છે। અને સૌપ્રથમ BAOU બની હતી 1982 ની અંદર આંધ્રપ્રદેશમાં પણ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે। દૂરવર્તી શિક્ષણમાં સમય અને સ્થળનું બંધન નથી। આ એનો ફાયદો છે ડિસ્ટન્સ એજ્યુકેશનનો। સમય અને સ્થળનું બંધન નથી। વિદ્યાર્થી ઘરે રહીને પોતાની અનુકૂળતાએ અભ્યાસ કરી શકે છે। દૂરવર્તી શિક્ષણ અભ્યાસક્રમ ધરાવે છે અને મૂલ્યાંકન પણ હોય છે। અહીંયા અભ્યાસક્રમ છે અને મૂલ્યાંકન છે बराबर। असाइनमेंट पर फोकस करे। सेना पर फोकस करे? असाइनमेंट पर फोकस करे। तमने असाइनमेंट आपे, स्वाध्याय आपे, घरेथी तैयार करीने तमारे सबमिट करवानुं। दूरवर्ती शिक्षण व्यक्तिगत स्वतंत्रता अभ्यास पर भार मूके छे, स्व अध्ययन पर भार मूके छे। स्व अध्ययन स्वाध्याय पर भार मूके छे। सेना पर? स्वाध्याय पर भार मूके छे। डिस्टन्स एज्युकेशन स्वाध्याय पद्धति जोहन लॉक बराबर एना पर भार मूके छे। जोहन लॉक। चलो तो आ रीते डिस्टन्स एज्युकेशन की आपणे बात करी। हवे आगळ बात करवी छे मारा वाला। डन। हाँ तमे कोई डिस्टन्स मांथी अभ्यास कर्यो छे? कोई इग्नो मांथी अभ्यास कर्यो छे? कोई इग्नो मांथी अभ्यास कर्यो छे तमारामांथी? भाई गांधीजी एक कई शिक्षण पद्धतिना हिमायती हता? चलो हवे बापूनी कई शिक्षण पद्धति हती? गांधीजीनी। हाँ गांधीजी विना तो साहेब शिक्षण अधूरुं ज रहे ने भाई। बापू विना शिक्षण अधूरुं छे। गांधीजी आई गया छे वाला। गांधीजीए कई शिक्षण पद्धतिनी हिमायत करी हती? प्रोजेक्ट पद्धति, संवाद पद्धति, बुनियादी शिक्षण के रमत गमत द्वारा शिक्षण? हाँ तो प्रोजेक्ट पद्धति आपने बधाने खबर है कि भाई जॉन ड्यूईनी है बराबर। प्रोजेक्ट पद्धति ने विलियम किलपैट्रिकनी है। संवाद पद्धति प्लेटोनी है। संवाद परिसंवाद प्लेटो करे। रमत गमत द्वारा शिक्षण है ए हेनरी कुक और फेडरिक फ्रोबेलनी है। तो बापूनी कई होय तो बुनियादी शिक्षण, जेने समवाय पद्धति कहेवाय छे बराबर। गांधीजी, महात्मा गांधी, मोहनलाल करमचंद गांधी नी सी है तो सी जवाब। बुनियादी शिक्षण नु बीजू नाम शुं छे? कोई मने कहेशे? बुनियादी शिक्षण नु बीजू नाम शुं छे वाला? बुनियादी शिक्षण नु बीजू नाम चलो। बुनियादी शिक्षण नु बीजू नाम शुं छे? सरस ल्यो। इग्नो मांथी पण भणेला छे आपड़ा स्टुडंट। जो बुनियादी शिक्षण नु बीजू नाम, जो बुनियादी शिक्षण नु बीजू नाम शुं कहेवाय? बुनियादी शिक्षण अन्य कया नामे ओळखाय छे? चलो आई गयुं। बुनियादी शिक्षण ने आपणे बीजा कया नामे ओळखीए छीए? हाँ पायानुं शिक्षण कहीए छीए, बुनियादी केळवणी कहीए छीए, नई तालीम कहीए छीए। हाँ नई तालीम की शुरुआत सफाई से होती है। नई तालीम की शुरुआत सफाई से होती है। એટલે કે શરૂઆતની અંદર તમારે વ્યક્તિગત સફાઈ, પછી સમૂહ સફાઈ।
વર્ધા શિક્ષણ યોજના એ કહેવાય, બરાબર. આ વર્ધા શિક્ષણ યોજનાના અધ્યક્ષ કોણ હતા અને ચેરમેન કોણ હતા? વર્ધા શિક્ષણ યોજનાના અધ્યક્ષ કોણ હતા, એના ચેરમેન કોણ હતા? વર્ધા શિક્ષણ યોજના કોની અધ્યક્ષતામાં મળી હતી? પાયાની કેળવણી કહેવાય. તો જવાબ આવે આપેલ તમામ. શું જવાબ આવે? આપેલ તમામ, બરાબર. આ સિવાય એને 3H ની કેળવણી કહેવાય. શું કહેવાય છે? હા, 3H ની કેળવણી કીધી છે. 3H. ડોક્ટર ઝાકીર હુસૈનની આગેવાનીમાં વર્ધા શિક્ષણ યોજના બની હતી. કોની આગેવાનીમાં? ડોક્ટર ઝાકીર હુસૈનની આગેવાનીમાં. ચલો તો 3H ની, હૈયું, મસ્તક અને હાથ. હર્ટ, હાર્ટ અને હેન્ડ. અને ચોથો H પછી પાછળથી આવ્યો. ચોથો H વિનોબા ભાવે આપ્યો. એની હેલ્થ નો હતો, હેલ્થ નો. પહેલા 3 જ H હતા, ચોથો H પાછળથી આવ્યો. હૈયું, મસ્તક ને હાથ. 3 વાના મુજને મળ્યા હૈયું, મસ્તક ને હાથ. 3 વાના મુજને મળ્યા હૈયું, મસ્તક અને હાથ. ચોથું હવે નથી જઈ દોતું, બહુ દઈ દીધું દીનાનાથ. આવું ઉમાશંકર જોશી કહે છે. 3 વાના મુજને મળ્યા હૈયું, મસ્તક ને હાથ, અને ચોથું હવે નથી જોતું, બહુ દઈ દીધું દીનાનાથ. બુનિયાદી શિક્ષણના હેતુઓમાં શેનો સમાવેશ થતો નથી? બુનિયાદી શિક્ષણ નઈ તાલીમના હેતુઓ, બરાબર. શું એ સિદ્ધ કરવા માંગતા હતા? સમવાય શિક્ષણ, સ્વાવલંબનનું શિક્ષણ, માતૃભાષા દ્વારા શિક્ષણ કે ઉદ્યોગ દ્વારા શિક્ષણ? બુનિયાદી શિક્ષણમાં ગાંધીજીએ 1937 ની અંદર વર્ધા પરિષદ મળી, બરાબર. મહારાષ્ટ્રના વર્ધા ખાતે ઝાકીર હુસૈનની આગેવાનીમાં. મહારાષ્ટ્રના વર્ધા ખાતે મારવાડી વિદ્યાલયની અંદર ડોક્ટર ઝાકીર હુસૈનની આગેવાનીમાં તાલીમ મળી. એટલે આ અધિવેશન મળ્યું. એની અંદર બાપુએ પોતાના શિક્ષણના વિચારો આપ્યા, અને આ શિક્ષણના વિચારો જે છે એ મૂર્તિમંત થયા, અને આપણને નઈ તાલીમ મળી. શું મળી? તો નઈ તાલીમ છે એ વર્ધા શિક્ષણ પરિષદની ભેટ છે. બુનિયાદી શિક્ષણ મળ્યું, બુનિયાદી શિક્ષણ. ચલો ડી મારવાડી વિદ્યાલય, મારવાડી સંસ્કૃત વિદ્યાલય. તો અહીંયા મિત્રો જવાબ આવશે તમારા બધાનો ખોટો છે. 1-2 મિત્રોએ સાચો લખ્યો છે. સમવાય શિક્ષણ. સમવાય શિક્ષણ એ જ બુનિયાદી શિક્ષણ. એટલે અહીંયા એનો હેતુ ના કહેવાય. સ્વાવલંબનનું શિક્ષણ, માતૃભાષા દ્વારા શિક્ષણ, ઉદ્યોગ દ્વારા શિક્ષણ, બરાબર, એ બધા એના હેતુઓ હતા. પણ સમવાય શિક્ષણ છે એનો હેતુ નથી. સમવાય શિક્ષણ એ જ બુનિયાદી શિક્ષણ. એટલે શું જવાબ આવશે? સમવાય શિક્ષણ. $140 સારા કહેવાય, એમ પણ થોડા વધારે લાવો તો વધારે સારું. 140માં ચાન્સ તો રહે છે. તો સમવાય શિક્ષણ, જેને આપણે કહીશું એક વિષય સાથે બીજા વિષયને જોડવું, અનુબંધ કરવો, હા, એ બુનિયાદી શિક્ષણની દેન છે. પણ એના હેતુઓની અંદર સ્વાવલંબનનું શિક્ષણ, માતૃભાષા દ્વારા શિક્ષણ, ઉદ્યોગ દ્વારા શિક્ષણ, બરાબર, મફત અને ફરજિયાત શિક્ષણ, આ એનો હેતુ હતો. બરાબર. એક મફત અને ફરજિયાત શિક્ષણનું કીધેલું ગાંધીજી એ વખતે, મફત અને ફરજિયાત શિક્ષણ. 3H માં શેનો સમાવેશ થતો નથી? ચલો, હાર્ટ, હેન્ડ, હેડ અને હેલ્થ. બુનિયાદી શિક્ષણના 3H માં શેનો સમાવેશ થતો નથી? પાછળથી એડ કર્યું. ચોથું કયું પાછળથી એડ કર્યું? બધાને આવડવું જ જોઈએ ભાઈ, બરાબર. બુનિયાદી શિક્ષણના 3H ની અંદર શેનો સમાવેશ થતો નથી? મારા વાલા કહેજો ફટાફટ. બુનિયાદી શિક્ષણના 3H માં શેનો સમાવેશ થતો નથી? હા, કરાવશું. બેચમાં મેન્સના લેક્ચર 8:30 હોય છે અત્યારે, બરાબર. મેન્સનું પેપર 1 પૂરું થાય પછી પેપર 2 આપણે પદ્ધતિશાસ્ત્ર શરૂ કરી દઈશું બેચમાં.
તો શેનો સમાવેશ થતો નથી? તો અહીંયા સમાવેશ થતો નથી હેલ્થનો, કારણ કે આ વિનોબા ભાવે પાછળથી આપ્યું છે. આ ચોથો એચ છે, 3 એચ નથી, આ ચોથો એચ છે, હેલ્થ. બાકી હૈયું મસ્તક ને હાથ તો પહેલેથી હતું. હૈયું મસ્તક અને હાથની કેળવણી, બરાબર. બુનિયાદી કેળવણી હૈયું મસ્તક અને હાથ, હાથે વાપરવાના છે, માથું વાપરવાનું છે, ને હૈયું પણ તમારે ચોખ્ખું રાખવાનું છે. બુનિયાદી શિક્ષણના મહત્તમ પ્રાધાન્ય શેને આપે છે? બુનિયાદી શિક્ષણ છે એ મહત્તમ પ્રાધાન્ય શેને આપે? શેના ઉપર વધારે ફોકસ કરે છે? વધારે ફોકસ શેના ઉપર છે એનું? આમ તો બધા ઉપર ફોકસ છે, પણ સૌથી વધારે ફોકસ માતૃભાષા ઉપર, ચારિત્ર ઘડતર ઉપર, ઉદ્યોગ ઉપર કે નૈતિક શિક્ષણ ઉપર? બુનિયાદી શિક્ષણનું સૌથી વધારે ફોકસ શેના ઉપર છે? બુનિયાદી શિક્ષણ નું ફોકસ વધારે શેના ઉપર હોય છે વાલા? સફળતા બેચ તો શરૂ થઈ ગઈ બેટા. સફળતા બેચના તો વિડીયો ચાલુ થઈ ગયા. સફળતા બેચમાં બધા વિષય લાવશું બેટા. વારા ફરતી સફળતા બેચમાં તમારા રોજ 6:30 અને 8:30 વિડીયો હશે. હા, ને ચાલુ જ હશે તમારા. 8:30 મેઇન્સ હશે, રોજ 8:30 મેઇન્સ. હા, ટેટ 2 ના મળશે હો. ટાટની સંકલ્પ બેચમાં ટેટ 2 ના વિડીયો મળી જશે બેટા. હા, ટેટ 2 ના વિડીયો મળી જશે, સંકલ્પ બેચની અંદર મળી જશે. હા, ટાટના બેચ સાથે ટેટ 2 ના વિડીયો આપી દઈશું. એમાં તમને પાર્ટ 1 પાર્ટ 2 બે આપશું ટેટ 2 ના. તમારે પાર્ટ 2 માં ભાષા હોય તો અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ગણિત વિજ્ઞાન હોય તો ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન હોય તો સામાજિક વિજ્ઞાન, બધું આપશું 6 થી 8 નું. ચલો, તો અહીંયા બુનિયાદી શિક્ષણ મહત્તમ ફોકસ કરે છે ઉદ્યોગ દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, બરાબર. ખેતી, એગ્રીકલ્ચર, પશુપાલન, આના ઉપર ફોકસ કરે છે. ખેતી કરાવે તમારી પાસે, વિદ્યાર્થી પાસેથી પશુપાલન કરાવે તમારી પાસેથી, તો કે ભાઈ સુથારી કામ કરાવે તમારી પાસેથી, કડિયા કામ કરાવે તમારી પાસેથી, તો કે ભાઈ કોઈ પણ એક સ્કિલ, બરાબર, દરજી કામ કરાવે. તમને કોઈ પણ એક સ્કિલ શીખવે કે જેથી કરીને તમે માર્કેટમાં જાઓ ને તો બેકાર ના રહો. તમે અહીંથી ભણીને જાઓ બુનિયાદી શિક્ષણ, તો તમે માર્કેટમાં જઈને ઘરે ના બેસી રહો. તમે કંઈક સ્કિલ શીખીને ગયા હોય, તમે કંઈક એવું શીખીને ગયા હોય કે તમે પ્રવૃત્તિશીલ રહો. કેવા રહો? પ્રવૃત્તિશીલ. તો બુનિયાદી શિક્ષણ વિશેની ગાંધીજીની આપણે વાતો કરી, બરાબર. બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે બુનિયાદી શિક્ષણ. અને આ બુનિયાદી શિક્ષણને આપણે બીજું નામ આપ્યું છે નઈ તાલીમ, બરાબર. નઈ તાલીમની શરૂઆત ક્યારે થઈ? તો કે ભાઈ 1937માં બુનિયાદી શિક્ષણ આપણને મળ્યું વર્ધા શિક્ષણ પરિષદમાંથી. અને આ વર્ધા શિક્ષણ પરિષદ છે ક્યાં મળી હતી? તો કે ભાઈ મહારાષ્ટ્રના વર્ધા ખાતે. મહારાષ્ટ્રનું વર્ધા ગામ છે, વર્ધા, બરાબર. અત્યારે અહીંયા હિન્દી પરીક્ષા લે છે, વર્ધા દ્વારા હિન્દી પરીક્ષા લેવાય છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ નામની એક સંસ્થા છે ત્યાં, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા. અને એના દ્વારા અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે હિન્દીની, પ્રથમા, દ્વિતીયા, એટલે હિન્દી રત્ન, હિન્દી કોવિદ. પ્રથમા દ્વિતીયા તો વિદ્યાપીઠ લે છે. હિન્દી કોવિદની પરીક્ષા છે, હિન્દી રત્નની પરીક્ષા છે, એ લે છે, બરાબર. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ. આના અધ્યક્ષ હતા ડોક્ટર ઝાકીર હુસેન, બરાબર. એમની આગેવાની મળેલી ગાંધીજી છે એના એક સભ્ય હતા. અને ગાંધીજી એ વખતે આપણને આ બુનિયાદી શિક્ષણ નામનું અમોધ શસ્ત્ર આપ્યું, બરાબર. નઈ તાલીમ નામનું અમોધ શસ્ત્ર આપણને 1937 ની અંદર આપ્યું. અને એમણે એની અંદર એવું કીધું હતું પહેલું કે મફત અને ફરજિયાત શિક્ષણ હોવું જોઈએ. મફત અને ફરજિયાત શિક્ષણ હોવું જોઈએ. આપણે કાયદો બનાવવો પડ્યો 2009ની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ માટે. આરટી એક્ટ 2009 બનાવવો પડ્યો. બંધારણની અંદર તો કે ભાઈ 86મો સુધારો કરવો પડ્યો. અને 2002ની અંદર અનુચ્છેદ 21A ઉમેરવો પડ્યો. તો ગાંધીજીએ કીધું એ વખતે માની લીધું હોત તો આ બધું બંધારણમાં જે તે સમયે જ એડ થઈ જાત, બરાબર. જ્યારે આપણે બંધારણ બનાવ્યું ત્યારે જ, ગઈકાલે જ બંધારણ દિવસ હતો. હા, 9 ડિસેમ્બરે બનાવવાનું શરૂ કર્યું હતું, 26 નવેમ્બરે પૂરું કર્યું હતું. હા, 46માં શરૂ કર્યું, 49માં પૂરું કર્યું. મફત અને ફરજિયાત શિક્ષણ. બીજું બાપુએ શું કીધું હતું? તો બીજું બાપુએ એવું કીધું કે માતૃભાષા દ્વારા શિક્ષણ. આના માટે આપણે કાયદો બનાવ્યો 2023માં, બરાબર. માતૃભાષા દ્વારા શિક્ષણ. માતૃભાષાના ભોગે બીજું કંઈ ના હોય. માને મૂકીને માસીને ગળે ના વળગાડાય.
બરાબર, આપણે કાયદો બનાવ્યો 1 થી 8 ની અંદર ફરજિયાત ગુજરાતી ભણવાનું ભાઈ, ફરજિયાત ગુજરાતી અને માતૃભાષા શિક્ષણનું માધ્યમ. બરાબર, એવું એનસીએફ 2005 એ કીધું છે. એનસીએફ 2005 એવું કહે છે કે પ્રારંભિક શિક્ષણ એ પ્રાદેશિક ભાષામાં હોય, અને એનઈપી 2020 એવું કહે છે કે ભાઈ તમે ફાઉન્ડેશનલ સ્ટેજ અને પ્રિપેટરી સ્ટેજ શક્ય હોય ત્યાં સુધી માતૃભાષામાં ભણાવો, એટલે કે 1 થી 5 સુધી, કેજી થી બાલવાટિકાથી 5 સુધી માતૃભાષામાં ભણાવો. આ પ્રશ્ન બહુ પૂછાય છે. એનઈપી 2020 શું કહે છે? તો ફાઉન્ડેશન સ્ટેજ એટલે પહેલા 5 વર્ષ, એના પછીના 3 વર્ષ. પહેલા 5 વર્ષની અંદર તો કે ભાઈ એલકેજી, યુકેજી, બાલવાટિકા, પહેલું ને બીજું, આ 5 વર્ષ તમે શું ભણો? તો ભાઈ આ 5 વર્ષ માતૃભાષામાં ભણો. ત્યાર પછી ત્રીજું, ચોથું ને પાંચમું એટલે કે આપણું પ્રિપેટરી સ્ટેજ પણ તમે માતૃભાષામાં ભણો. ડન? સમજાય છે ભાઈ? હા, રેકોર્ડેડમાં નવા વિડીયો મૂકવશું, હોતા નથી પણ નવા જેમ જેમ લેવાતા જાય વિડીયો તો ચાલુ ને ચાલુ જોઈએ છે, પણ નવા લેવાતા જાય એમ રેકોર્ડેડ બેચમાં મૂકી આપશું. બરાબર કૃપાબેન? હા, સફળતા બેચમાં ટેટ 2 ની તૈયારી કરાવશું. જયેશ કુમાર, હા કરાવશું બેટા, ટેટ 2 ની તૈયારી કરાવશું, સફળતા વાળા નહીં. ત્રીજું બાપુએ શું કીધું હતું? ત્રીજું બાપુએ એવું કીધું હતું, બરાબર, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. શું કીધું હતું બાપુએ? પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, એટલે કે ઉદ્યોગ શિક્ષણને મહત્વ આપ્યું હતું, પ્રવૃત્તિને મહત્વ આપ્યું હતું, ઉદ્યોગને મહત્વ આપ્યું હતું, પ્રવૃત્તિને મહત્વ આપ્યું. કોઈ પ્રવૃત્તિ કરે બાળક અને કંઈક ઉદ્યોગ શીખે, કંઈક વ્યવસાય શીખે, અને ભવિષ્યમાં તો કે ભાઈને નોકરી ના મળે તો એ વ્યવસાયથી રોજગારી મેળવી શકે, એટલે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો હેતુ બાપુનો એવો હતો. તો આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ માટે પ્રજ્ઞા લાવવું પડ્યું. બરાબર, પ્રજ્ઞા અભિગમ છે. આપણે 6 થી 8 ની અંદર હવે કોડિંગ ડીકોડિંગ શીખવીએ છીએ, વ્યવસાયિક શિક્ષણ શીખવીએ છીએ, 10 બેગલેસ ડે રાખીએ છીએ 6 થી 8 માં. એ વ્યવસાયિક શિક્ષણનો જ ભાગ છે. ગાંધીજી આવું 1937 માં કીધું હતું અને આપણે સમજ્યા 2020 માં. હા, ગાંધીજીએ 1937 માં કીધું હતું, એ 2020 ની અંદર આપણે કરવું પડે છે. બાપુએ જે વર્ધા શિક્ષણ પરિષદમાં કીધું હતું ને એ કર્યું હોત ને તો અત્યારે વિશ્વની સૌથી સારામાં સારી શિક્ષણ પ્રણાલી ભારતની અંદર હોત. ગાંધીજીએ કીધું એમ કર્યું હોત તો વિશ્વની સારામાં સારી શિક્ષણ પ્રણાલી ભારત પાસે હોત. આપણે અત્યારે ફિનલેન્ડ સાથે કરાર કરવા પડે છે. વિશ્વનું સારામાં સારું શિક્ષણ અત્યારે ફિનલેન્ડનું ગણાય છે. પણ જો બાપુએ કીધું એમ એ વખતે આપણે કરી નાખ્યું હોત ને તો અત્યારે વિશ્વની સારામાં સારી શિક્ષણ પ્રણાલી કોની હોત વાલા? ભારતની હોત. પણ હવે જાયગા ત્યારથી સવાર. બરાબર ને? જાયગા ત્યારથી સવાર. ડન? આગળ વધીએ. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. ચોથા નંબરે બાપુએ શું કીધું હતું? તો શિક્ષણ, બરાબર, એ વહેંચાવું જોઈએ, વેચાવું જોઈએ નહીં. એટલે શું? શિક્ષણ છે એ વ્યવસાય બને પણ ધંધો ના બનવો જોઈએ. હા, શિક્ષણ છે એ ધંધો ના બની જવો જોઈએ. ધંધો, વ્યવસાયના એથિક્સ હોય, ધંધામાં ખાલી નફો જ કમાવાનો હોય. શિક્ષણ ધંધો ના બની જાય એટલે આપણે એક એક્ટ બનાવવો પડ્યો, એફઆરસી એક્ટ 2017. એફઆરસી એક્ટ 2017 બનાવવો પડ્યો. ખાનગી શાળાઓની ફી નક્કી કરતો કાયદો બનાવવો પડ્યો કે ભાઈ 1 થી 8 ની શાળા હોય તો મેક્સિમમ 15,000 જ એની ફી હોય, મેક્સિમમ છે. પછી 9 થી 10 ની શાળા હોય તો મેક્સિમમ 25,000 જ ફી હોય. પછી તો કે ભાઈ 11-12 ની સ્કૂલ હોય અને એમાં સામાન્ય પ્રવાહ હોય, આર્ટ્સ કોમર્સ હોય તો 27,000 મેક્સિમમ લઈ શકે, અને 11-12 ની સ્કૂલ હોય અને વિજ્ઞાન પ્રવાહ હોય તો મેક્સિમમ 30,000 લઈ શકે. એનાથી વધારે ફી લઈ શકાય નહીં. આવો એક એક્ટ બન્યો એફઆરસી, તે ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ફીસ રેગ્યુલેટરી એક્ટ. બરાબર, ભારતની અંદર ખાનગી શાળાઓની સૌપ્રથમ ફી નક્કી કરતો કાયદો ગુજરાતે બનાવ્યો. આ બાપુએ કીધું હતું એ વખતે આપણે જો કરી નાખ્યું હોત, હા, તો કઈ વ્યાધિ હતી? શિક્ષણનો વેપાર ના થવો જોઈએ. શિક્ષણથી કોઈ, હવે તો જો કે એજ્યુકેશન બિઝનેસ જ થઈ ગયો છે બહુ મોટા પાયે. બરાબર ને? મોટા પાયે બિઝનેસ થઈ ગયો છે, પણ એ વ્યવસાય બને પણ ધંધો ના બને. ધંધાના કોઈ એથિક્સ ના હોય, વ્યવસાયના એથિક્સ હોય કે ભાઈ પ્રોપર આપવાનું છે, સમયસર આપવાનું છે, ખાલી પૈસા કમાવાના નથી, પણ એની અંદર આપણી પાસે જે અધ્યતા છે એનું ધ્યાન રાખવાનું છે. ખાલી પૈસા કમાવા માટે શાળાઓ ખોલવી ના જોઈએ, પણ હવે એવું થાય છે પૈસા કમાવા માટે બહુ બધી શાળાઓ કાર્યરત હોય છે. એટલે જ આપણે એફઆરસી એક્ટ બનાવવો પડ્યો, ધી ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ફીસ રેગ્યુલેટરી એક્ટ 2017. ખ્યાલ છે ને તમને? આવો એફઆરસી એક્ટ છે.
ટેટ 2 વાળા, ટેટ 1 ટેટ 2 બેચની અંદર ટાટના લેક્ચર ના આવે બેટા. ચલો ત્યાર પછી બાપુએ શું કીધું હતું? ત્યાર પછી બાપુએ એવું કીધું હતું કે શિક્ષણ દ્વારા આત્મનિર્ભરતા આવે. બરાબર, શિક્ષણ કે શું બનાવે? તો ભાઈ આત્મનિર્ભર બનાવતું શિક્ષણ, આત્મનિર્ભર અથવા સ્વાવલંબી, સ્વાવલંબી બનાવે શિક્ષણ. એ ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપો એટલે આત્મનિર્ભર અથવા સ્વાવલંબી બનાવે. એટલે બાપુએ જે કીધું હતું એ બધું અત્યારે લાગુ પડે છે. સમજાઈ ગયું ને તમને વાલા કે ના સમજાણું વાલા? આ સીટેટ ની નોટિફિકેશન આવી ગઈ, સીટેટ આવવાની છે, ટેટ ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી આવવાની છે, એટલે પરીક્ષાઓ તો ચાલુ ને ચાલુ જ રહેવાની છે વાલા. ચલો તો ગાંધીજીનું બુનિયાદી શિક્ષણ પરિષદ, આપણે બુનિયાદી શિક્ષણ વિશે આપણે માહિતી મેળવી. બરાબર, નઈ તાલીમ 3H નું શિક્ષણ, પાયાનું શિક્ષણ આપણે જેને કહીએ છીએ. રેડી? આમાં હવે તમને કોઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો પૂછો, બાકી મજા આવી ભણવાની મને કહો તો. કેવી ભણવાની મજા આવી? આમાં તમને કંઈ ડાઉટ હોય, ના સમજાયું હોય તો મને કહો, બાકી સમયની મર્યાદા છે હો, એટલે આપણે આજનું સેશન પૂર્ણ કરવા જઈએ છીએ. બરાબર ને? 2 કલાક આપણો સમય હતો, 6 થી 8 નો પૂરો થઈ ગયો છે. નહીતર તો હજી આપણે આગળ તાલીમની વાત કરવી હતી. ઇલ્લમ ધાતુ ઉપરથી શબ્દ આવ્યો છે તાલીમ. બરાબર, તો ટ્રેનિંગની વાત કરવી હતી, તફાવતો જોવાતા, પ્રાચીન કેળવણી, અર્વાચીન કેળવણી. પણ આગળ વધતા પહેલા હવે તમારા આજનું સેશન આપણે પૂર્ણ કરવું છે. સેકન્ડરી, હાયર સેકન્ડરી માટે છેલ્લા 3 દિવસ બાકી છે. પુસ્તકો છે, બરાબર, પુસ્તકોનો સંપૂર્ણ પુસ્તકોનો સેટ જોઈતો હોય છે. ડેમો સેશન આજથી જ ચાલુ થયા છે. બરાબર, આવતીકાલથી બેચમાં પણ સેશન આપી દઈશું. બરાબર, ડેમો સેશન એ બેચમાં આવશે, ચિંતા ના કરતા. આ ડેમો સેશન છે, ડેમો સેશન આપણા 6 તારીખ સુધી ચાલવાના છે. બરાબર છે? ચલો તો ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુ માહિતી માટે જ્ઞાન લાઈવ પર સંપર્ક કરવાનો છે. મોબાઈલ નંબર તમને આપેલા છે. ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, ઘરે બેઠા શિક્ષક બનવાનું સરનામું એટલે જ્ઞાન લાઈવ. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. આ એચ સ્ટાર્ટના ક્લાસે શરૂ થઈ ગયા છે હો. એચ સ્ટાર્ટના પણ ક્લાસ શરૂ થઈ ગયા છે. જે શિક્ષકમાંથી આચાર્ય બનવા માંગે છે તો એના પણ ક્લાસ શરૂ થઈ ગયા છે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.